नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहुणम्। मोक्ष मार्ग प्रकाशक सातमो अधिकार सम्यक्त्व सन्मुख मिथ्या दृष्टिનું સ્વરૂપ પાના નંબર 271 માં એ પ્રમાણે જે સમ્યક્ત્વથી ભ્રષ્ટ થાય તેને સાદી મિથ્યા દૃષ્ટિ કહીએ છીએ। તેને પણ ફરી સમ્યક્ત્વની પ્રાપ્તિમાં પૂર્વોક્ત 5 લબ્ધિઓ થાય છે। વિશેષ એટલું કે અહીં કોઈ જીવને દર્શન મોહની 3 પ્રકૃતિઓની સત્તા હોય છે તો ત્રણેયનો ઉપશમ કરી તે પ્રથમોપશમ સમ્યક્ત્વી થાય છે, અથવા કોઈને સમ્યક્ત્વ મોહનીનો ઉદય આવે છે અને 2 પ્રકૃતિઓનો ઉદય થતો નથી, તે ક્ષયોપશમ સમ્યક્ત્વી થાય છે। તેને ગુણ શ્રેણી આદિ ક્રિયા તથા અનિવૃત્તિકરણ હોતા નથી। કોઈને મિશ્ર મોહનીયનો ઉદય આવે છે અને 2 પ્રકૃતિઓનો ઉદય થતો નથી, તે મિશ્ર ગુણસ્થાનને પ્રાપ્ત થાય છે, તેને કરણ થતા નથી। એ પ્રમાણે સાદી મિથ્યા દ્રષ્ટિને મિથ્યાત્વ છૂટતા દશા થાય છે। ક્ષાયિક સમ્યક્ત્વને વેદક સમ્યક દ્રષ્ટિ જ પામે છે, તેથી તેનું કથન અહીં કર્યું નથી। એ પ્રમાણે સાદી મિથ્યા દ્રષ્ટિનો જઘન્ય કાળ તો મધ્યમ અંતર મુહૂર્ત માત્ર છે અને ઉત્કૃષ્ટ કિંચિત ન્યૂન અર્ધ પૂદગલ પરાવર્તન માત્ર કાળ જાણવું। સાદી મિથ્યા દ્રષ્ટિનું સ્વરૂપ સમજાવવા પૂરતું સમજાવ્યું છે, પ્રકરણમાં આવ્યું છે, એટલે આપણા માટે એટલા માટે વિશેષ પ્રયોજનભૂત નથી, કારણ કે અનાદિ મિથ્યા દ્રષ્ટિ પેલા પોતાની સાધનામાં આગળ વધવા માટે પોતાને શું કરવાનું છે એના ઉપર અભ્યાસ કરે તો વધારે સારું। એનું કારણ એ છે કે શાસ્ત્રમાં 2 પ્રકારના કથન છે। એક કથન તો એ છે કે તત્વના ઊંડાણમાં જેટલા ઊંડા જઈ શકો એટલા જાઓ, ભેદ પ્રભેદને બધું જ જાણો, સમજો। જે 7 નરક હોય છે, કર્મ 8 પ્રકારના હોય છે, એની 148 પ્રકૃતિ હોય છે, આ બધું ભેદ પ્રભેદ જેટલું જાણી શકાય એટલું જાણો। એક કથન એવું છે કે જે બધામાંથી સમેટીને પોતાનામાં અંદરમાં લઈ આવે એ, અને જેમ મેં આજે બપોરે પણ વાત કરી કે એટલો સમય હવે નથી કે અમુક જ શ્વાસોશ્વાસને અમુક જ આ મનુષ્ય ભવની પર્યાયો બાકી છે કે જેમાં આ કાર્ય સમ્યક દર્શનનું પ્રગટ કરવાનું છે। આ વાત આવી છે એટલે સમજવા માટે ખાલી સમજી લઈએ છીએ। સાદી મિથ્યા દ્રષ્ટિ ને અનાદિ મિથ્યા દ્રષ્ટિ, 148 પ્રકૃતિઓ છે કર્મની, એમાં 28 પ્રકૃતિઓ મોહનીય કર્મની છે। 28 પ્રકૃતિઓમાં 3 પ્રકૃતિ દર્શન મોહનીય કર્મની છે અને 25 પ્રકૃતિ ચારિત્ર મોહનીય કર્મની છે। 25 પ્રકૃતિ ચારિત્ર મોહનીની છે। હવે વિચાર કરો કે મોક્ષની પ્રાપ્તિ માટે 148 પ્રકૃતિનો ક્ષય થવો અનિવાર્ય છે મોક્ષની પ્રાપ્તિ માટે। તો મોક્ષ માર્ગની પ્રાપ્તિ માટે કેટલીક પ્રકૃતિનો અભાવ જરૂરી છે?
તો એનો જવાબ છે 5 અથવા 7. દર્શન મોહનીની 3, જે મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને સમ્યક પ્રકૃતિ છે, અને ચારિત્ર મોહનીની 4, અનંતાનુબંધી ક્રોધ, માન, માયા ને લોભ. આ 4 ને 3 મળીને 7 પ્રકૃતિનો ક્ષય નહીં, ઉપશમ અથવા ક્ષયોપશમ અથવા ક્ષય થયો હોય તો પણ એમ કે સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ શકે. પેલામાં તો ક્ષય મોક્ષ માટે, એટલે મોક્ષ માર્ગ કરતા મોક્ષ માર્ગ કેટલો સરળ છે. એમાં ખાલી અને અનાદિ મિથ્યા દ્રષ્ટિ જે છે એના માટે તો હજી વધારે સરળ, કે 7 પ્રકૃતિ નહીં, 5 જ. એક મિથ્યાત્વ અને અનંતાનુબંધીની 4. પણ એ દુર્લભ થઈ ગઈ છે. બાકીની બધી પ્રકૃતિનો અભાવ એ પછી સુલભ છે સમ્યક દર્શન પ્રાપ્ત થયા પછી. કારણ કે કર્તૃત્વ બુદ્ધિ સહિત જે આત્માની ઉપલબ્ધિનો પુરુષાર્થ છે એ બહુ દુર્લભ છે. કર્તૃત્વ બુદ્ધિ છૂટી ગયા પછી જેટલી પણ પ્રકૃતિ હોય એનો અભાવ થવો બહુ સુલભ છે, એ સહજ છે. એટલે અત્યારની ભૂમિકામાં આ જે વાત આપણને બતાવે છે કે સાદી મિથ્યા દ્રષ્ટિ એટલે સમ્યક દર્શન પ્રાપ્ત થઈને છૂટી ગયું હતું, એને ફરીથી સમ્યક્તની પ્રાપ્તિમાં પહેલા તો 5 લબ્ધિઓ થાય છે, જે પહેલા આપણે ચર્ચા કરી છે. એમાં વિશેષ શું છે કે દર્શન મોહનીની 3 પ્રકૃતિઓની સત્તા હોય છે, પહેલા જે નથી. પહેલા એક મિથ્યાત્વની હતી. સમ્યક દર્શન જયારે પ્રગટ થયું ત્યારે એ એક પ્રકૃતિ જે મિથ્યાત્વની, એના 3 ટુકડા થયા, જે 3ના નામ આ મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને સમ્યક પ્રકૃતિ, એ 3 ટુકડા થઈ જાય. એમાં એ ત્રણેયનો ઉપશમ કરી પ્રથમોપશમ સમ્યક્ત્વી થાય છે. અથવા કોઈને સમ્યક મોહનીનો ઉદય આવે અને 2 પ્રકૃતિઓનો ઉદય થતો નથી તો ક્ષયોપશમ સમ્યક્ત્વી થાય છે. ઔપશમિક સમ્યક્ત્વ જ્યારે ક્ષયોપશમિક સમ્યક્ત્વ થાય ત્યારે આ જે સમ્યક પ્રકૃતિ જે ઉપશમ થયેલી હતી એ ઉદયમાં આવે છે. આમ આ શબ્દ થોડો અટપટો લાગતો હશે. સમ્યક, હા, ક્ષયોપશમિક સમ્યક દર્શન એને કહેવાય. અને ક્ષયિક એટલે કે આ 7 પ્રકૃતિનો ક્ષય થયો હોય. જે કચરો પાણીમાં ઉપર છે અને એમાં દબાયો, એ દબાયેલો પાછો ઉપર આવે, બહાર નીકળેલો હવે પાણીમાં નહીં આવે છે. એ ઉપર આજે હતું એ ઉપશમ કરેલું હતું, ક્ષયોપશમ કરેલું હતું, ક્ષય કરેલું નતું, એટલા માટે. અને સમ્યક અને પ્રકૃતિ, એક બાજુ આપણે કર્મની પ્રકૃતિના નામ બતાવે છે કે જ્ઞાનાવરણી, દર્શનાવરણીના બધા ભેદ, આ અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન, માયા, આ તો બધી અશુદ્ધતાઓ બતાવી. બીજી બાજુ સમ્યક પ્રકૃતિ કહીએ છે. સમ્યકની સાથે પ્રકૃતિ કેમ? આ સમ્યક પ્રકૃતિ જે છે એનું સ્વરૂપ એવું છે કે જ્યારે એનો ઉદય હોય ત્યારે સમ્યક્ત્વમાં બાધા ન આવે. સમ્યક્ત્વ એવુંનું એવું ટકી રહે. તો પછી પ્રકૃતિ કેમ? પણ એમાં એટલો એક દોષ આવે છે. એ દોષ જે છે એના નામ છે ચલ, મલ અને અગાઢ. આ 3 દોષ છે જે સમ્યક પ્રકૃતિનો જેને ઉદય હોય. અને ચલ, મલ, અગાઢ નો મતલબ એ છે કે એ શ્રદ્ધા ક્યારેય પણ એ વિચલિત થઈ શકે છે. એ શ્રદ્ધા મલિન છે કારણ કે આ ઉદય, અને એ શ્રદ્ધામાં અગાઢ એવું ગાઢપણું નથી આવ્યું. કહેવાય છે સમ્યક દર્શન. જો આવી ચલિત થવા વાળી, મલિન અને અગાઢ એવી શ્રદ્ધા હોય તો સમ્યક દર્શન કેમ કહો છો? પછી મિથ્યા દ્રષ્ટિ કહો. કે એ જે દોષ છે એ દોષ સમ્યક્ત્વમાં બાધક છે, પણ એ જીવ જે એ આત્માનો અનુભવ કરે છે એને આ બાધક નથી બનતો. અને કેવળી ભગવાનને જણાય છે કે આ દોષ હજી બાધક બને છે, એટલે એના માટે એક શબ્દ વાપર્યો છે, કેવળ જ્ઞાન ગમ્ય ચલ, મલ અને અગાઢ દોષ સમ્યક પ્રકૃતિના ઉદયવાળા જીવને ત્યાં ક્ષયોપશમિક સમ્યક દ્રષ્ટિને હોય છે. એની આ સ્થિતિ છે, ચલ, મલ અને અગાઢ. અને આ ક્ષયોપશમિક સમ્યક દર્શન.
આ ત્રણ સમ્યક્તો છે, ઔપશમિક, ક્ષાયોપશમિક અને ક્ષાયિક. એમાં સૌથી હીન ત્રણેયમાં કમ્પેરિઝન કરીએ તો આ ક્ષાયોપશમિક સમ્યક દર્શન. ક્ષાયોપશમિક, ઔપશમિક અને ક્ષાયિક. નંબર 1 ક્ષાયિક, નંબર 2 ઔપશમિક, નંબર 3 ક્ષાયોપશમિક. એનું કારણ છે, કારણ કે બે શ્રેણી છે, ક્ષપક શ્રેણી ને ઉપશમ શ્રેણી, જે 8મા ગુણસ્થાનથી શ્રેણીના ગુણસ્થાન શરૂ થાય છે. 8, 9, 10, 11 ને 12 આ 5 ગુણસ્થાન શ્રેણીના ગુણસ્થાન છે. એમાં 8, 9, 10 અને 11 એ ઉપશમ શ્રેણીના અને 8, 9, 10 અને 12 આ ક્ષપક શ્રેણીના ગુણસ્થાન છે. ના આવે, કારણ કે નિયમ છે 11 મે આવેલો જીવ નિયમથી નીચે પડે ને પડે છે. એ જેને પડવાનું છે એ જ ત્યાં ચડ્યો છે. બધું કહું એ તો શ્રેણી કીધી છે. શ્રેણીનો મતલબ જ એ છે કે એક પછી બીજું પછી ત્રીજું પછી ચોથું. આમ જેમ છલાંગ મારીને એવી છલાંગ ત્યાં નથી મારતા. પહેલા ગુણસ્થાન પછી બીજું ને ત્રીજું વચ્ચે નહીં આવ્યું, સીધું ચોથું આવી ગયું. ચોથા પછી ડાયરેક્ટ 7મું આવ્યું, 5મું 6ઠું વચ્ચે ન પણ આવે. 6ઠું તો ન જ આવે, ડાયરેક્ટ આવે તો 7મું જ આવે. આ છલાંગ, અને આમાં છલાંગ નથી. 8 પછી 9 જ, 9 પછી 10 જ, 10 છે એટલે શ્રેણી. અને એ શ્રેણી ત્યાં છલાંગ મારતા મારતા જાય છે. એક નીચેના ગુણસ્થાનમાં 1 થી 7માં, 8 થી 12માં તો સ્પર્શના થાય છે બધા ગુણ, અને આમાં છલાંગ મારે છે. તો જેમાં આમ છલાંગ મારી મારીને કોઈ જાય અને એક કોઈ સ્પર્શીને જાય તો એમ લાગે ને છલાંગ મારવા વાળું સ્પીડ વધારે હોય ને, પણ એવું નથી. જેમાં વચ્ચે ગેપ પડ્યો છે, પાછો બીજા ત્રીજાનો ગેપ પડી ગયો છે, 5મા 6ઠાનો ગેપ પડ્યો છે, પણ એનો કાળ વધારે છે. અને 8, 9, 10 ની સ્પર્શના થતી હોવા છતાં પણ કાળ ઓછો છે. અહીંથી દેવલાલી ચાલીને કોઈ જાય છે, તો જે ચાલીને જાય છે તો અહીંયા પગ મૂક્યો, પછી અહીંયા પગ મૂક્યો, અહીંયા પગ મૂક્યો, અહીંયા, તો વચ્ચે વચ્ચે બધે તો બધા પ્રદેશો ઉપર તો સ્પર્શના નથી થઈ ને. અને ગાડીમાં બધામાં સ્પર્શના થાય છે, બધા પ્રદેશોમાં, પણ તોય તે ચાલતા જશે 3 દિવસે પહોંચે, તો ગાડી વાળો પેલા 3 કલાકમાં પહોંચે. ભલે બધાને સ્પર્શીને ગયો છે પણ એની ગતિ એવી તીવ્ર છે. અને છલાંગ મારીને જાય છે તો પણ ગતિ એની એવી નથી. એટલા માટે પુરુષાર્થનું બળ, ગતિ એટલે પુરુષાર્થ. કારણ કે ત્યાં પડી જાય છે. પડી જવાનું કારણ એ છે કે શુદ્ધોપયોગના જ ગુણસ્થાનથી એ શુભ ને અશુભ વચ્ચે પાછા આવે છે. 8માની આગળના ગુણસ્થાનમાં શુદ્ધોપયોગ સિવાય કઈ નથી. આ ખાલી એક થિયરી તરીકે સમજવા માટે છે, બાકી આ બધામાં આ તો વાત આવી એટલે વાત કીધી. હવે વાત એ ખાસ જે કહેવાની હતી કે ક્ષાયોપશમિક સમ્યક દર્શન કરતા ઔપશમિક સમ્યક દર્શન કેમ ઉત્કૃષ્ટ છે. તો બે જે શ્રેણી છે, કોઈ જેવી 8મા ગુણસ્થાને ઉપશમ શ્રેણી માંડી, 9માં પછી 9માં જાય, 9માં પછી ક્ષપક ન માંડે. જેને અહીંથી શરૂઆત જેની કરી હોય આગળ એ જ ચાલે. વચ્ચેથી પછી ઉપશમ થી ક્ષપકમાં જતો રહે, ક્ષપક થી ઉપશમ એમ ન થાય. શરૂઆત અહીંથી થઈ ગઈ. જેને ક્ષપક માંડી એ આગળ ક્ષપકના ગુણસ્થાનમાં, નામ એનું એ જ રહેશે ગુણસ્થાનનું, 8, 9, 10 એમ જ નામ રહેશે, પણ એની બે કેટેગરી છે આવી રીતે. હવે જેને અહીંયા 8મા ગુણસ્થાનથી જે ઉપશમ શ્રેણી માંડી છે એ જ માંડી શકે કે જે ક્ષપક શ્રેણી જે માંડી છે એ જ માંડી શકે જેને ક્ષાયિક સમ્યક દર્શન હોય બીજા જીવની. અને ઉપશમ શ્રેણી કોણ માંડી શકે? જેને ઔપશમિક સમ્યક દર્શન હોય અને અથવા ક્ષાયિક સમ્યક દર્શન પણ હોય. વાત સમજાણી? આ ઉપશમ શ્રેણી, આ ક્ષપક શ્રેણી. 1 લાખ રૂપિયાની વસ્તુ એ જ ખરીદી શકે જેની પાસે 1 લાખ હોય, અને 1 લાખ રૂપિયાની વસ્તુ એ પણ ખરીદી શકે જેની પાસે 1 લાખ હોય ને 1 કરોડ પણ હોય. આ ક્ષાયિક સમ્યક દર્શન ઊંચું છે, એનાથી આ ક્ષાયિક શ્રેણી તો ક્ષપક શ્રેણી તો મંડાય, પણ ઉપશમ શ્રેણી પણ મંડાય. પણ ઉપશમ શ્રેણી વાળાથી ક્ષપક શ્રેણી નહીં મંડાય, એકલી ઉપશમ જ મંડાશે.
ક્ષાયોક્ષમિક કીધું એટલે ક્ષાયોક્ષમિક અને એમાં આ ચલમલ અગાઢ દોષ છે એટલે શ્રેણી માંડી ન શકે. ક્ષાયોક્ષમિક સમ્યક દ્રષ્ટિ જીવ 7મા ગુણસ્થાનની આગળ જતા જ નથી. એટલા માટે પછી ક્યાં જાય એ લોકો? પછી એ પાછા નીચે આવીને પછી એનું એ બધી આગળ પ્રોસેસ ચાલે. એ જ ભાવમાં કે કોઈ એ ભાવમાં પણ એ ભાવમાં અચ્છા, પણ પ્રોસિજર પાછી એ પ્રમાણે ઉપર નીચે થાય. ઓકે, એવું નથી કે એને પાછો બીજો ભાવ લેવો પડે, કદાચ લેવો પણ પડે. લેવો પણ પડે. એના માટે કોઈ એવું એ તો ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ વાળાને પણ લેવો પડે. હા, ઓકે. શ્રેણિક મહારાજ કાળ પૂરો થયો, આયુષ્ય પેલા બંધાઈ ગયું એટલા માટે. અને એક વાર ક્ષાયિકમાં ચડે, ક્ષાયિકમાં જ છે અને પછી ક્ષાયિક થી ઉપશમ થાય, પણ ઉપશમ થી ક્ષાયિક. બસ આટલી વાત તો આ થઈ. હવે આગળ બરાબર છે. પ્રથમોપશમ સમ્યક્ત્વી થાય છે અથવા કોઈને સમ્યક મોહનીનો ઉદય આવે અને બે પ્રકૃતિઓનો ઉદય થતો નથી, તે ક્ષયોપશમ સમ્યક્ત્વી થાય છે. તેને ગુણ શ્રેણી આદિ ક્રિયા તથા અનિવૃત્તિકરણ હોતા નથી. સિમ્પલ વાત કે એ જે આગળ ઉપરના ગુણસ્થાનો માટેની એ જે શુદ્ધતા, જેમ કીધું ને દોષ વાળી દશા છે, શ્રેણી નથી માંડવાને, એને પાત્ર નથી. કોઈને મિશ્ર મોહનીનો ઉદય આવે છે અને બે પ્રકૃતિઓનો ઉદય થતો નથી, તે મિશ્ર ગુણસ્થાનને પ્રાપ્ત થાય છે, પહેલાથી ત્રીજા ગુણસ્થાનમાં. એ પ્રમાણે સાદી મિથ્યા દ્રષ્ટિને મિથ્યાત્વ છૂટતા દશા થાય છે. ક્ષાયિક સમ્યક્ત્વને વેદક સમ્યક દ્રષ્ટિ જ પામે છે, તેનું કથન અહીં કર્યું નથી કે આ તો આપણી ભૂમિકાની વાત કરી છે. એ પછી સમ્યક્ત્વના પછી 10 પ્રકાર છે ને એ બધા ભેદમાં આમાં પડતા નથી. એ પ્રમાણે સાદી મિથ્યા દ્રષ્ટિનો જઘન્ય કાળ તો મધ્યમ અંતર્મુહૂર્ત માત્ર અને ઉત્કૃષ્ટ કાળ અર્ધ પૂદગલ પરાવર્તન માત્ર કાળ જાણવો. આ વાત કારણ કે મિથ્યાત્વની ભૂમિકામાં સમ્યક દર્શન પામ્યા પછી, હવે સમ્યક દર્શન પામ્યા પછી અર્ધ પૂદગલ પરાવર્તન કાળ વધારે સંસાર પરિભ્રમણ થાય, તો એટલો ટાઈમ તો સમ્યક દર્શન સાથે રહ્યા ને. તો એ વાત અહીંયા કરે છે. જુઓ પરિણામોની વિચિત્રતા કે કોઈ જીવ તો 11મા ગુણસ્થાને યથાખ્યાત ચારિત્ર પામી પાછો મિથ્યા દ્રષ્ટિ બની કિંચિત ન્યૂન અર્ધ પૂદગલ પરાવર્તન કાળ સુધી સંસારમાં રખડે છે, ત્યારે કોઈ જીવ નિત્ય નિગોદમાંથી નીકળી મનુષ્ય થઈ 8 વર્ષની આયુમાં મિથ્યાત્વથી છૂટી અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે. એમ જાણી પોતાના પરિણામ બગાડવાનો ભય રાખવો તથા તેને સુધારવાનો ઉપાય કરવો. પોતાના પરિણામ એની વાત અહીંયા એટલા માટે બતાવે કારણ કે એ તમારા હાથમાં છે. આ શાસ્ત્રના જે કથન છે ને, એ કથન બધા કથનો પુરુષાર્થમાં નથી ઘટિત કરવાના. વાત સમજાણી ને તમને? આમાં એ શાસ્ત્રમાં બતાવ્યું છે બધું ક્રમબદ્ધ પર્યાયમાં સુનિશ્ચિત છે. જે થવાનું છે તે નક્કી છે, જે થવાનું છે તે નક્કી છે. પણ જેમ 7 નરકનું વર્ણન પણ શાસ્ત્રમાં કર્યું છે, પણ જ્યારે અનુભૂતિ માટે હું પુરુષાર્થ કરું છું ત્યારે 7 નરકના વિચારોમાં અત્યારે નથી પડવાનું. એ વાત સાચી છે, એ વાત ખોટી નથી. 7 નરકનું બધું વર્ણન સાચું છે. આયા આ વાત એને ઇગ્નોર ગૌણ રાખવાની છે. એ જ રીતે કે બધું પાકું છે, મારો મોક્ષ પણ પાકો છે, સમ્યક દર્શન પાકું, બધું ક્રમબદ્ધ પર્યાય એને આ ગૌણ રાખવાનું છે. અને ખરેખર જેટલો ક્રમબદ્ધ પર્યાયનો દુરુપયોગ કરીને સમ્યક્ત્વથી વંચિત રહ્યા છે એ બીજું કોઈ કારણ નથી બન્યું. આ ક્રમબદ્ધ પર્યાય કે જે થવાનું છે, જે ઘટના ઘટશે ક્રમબદ્ધ પર્યાયમાં ઘટવાની હશે, ઘટશે. તમે કોઈ એક ઘટનાની વાત કરી અને તરત જ કીધું ક્રમબદ્ધમાં હશે, થશે. આ આત્મા સુધી પહોંચવાનો ઉપાય નથી. તમે આટલી વાતો સાચી કરો છો, ક્રમબદ્ધમાં હશે થશે. આટલી આસક્તિ વાળા જીવને સમ્યક દર્શન કેવી રીતે થાય કે જેને એક ઘટના વિશેષમાં એક ક્રમબદ્ધ પર્યાય ઘટિત કરી નાખી? ક્રમબદ્ધ પર્યાય તો જગતની બધી પર્યાયોમાં ઘટિત થાય છે. એને એક ઘટનામાં જ ક્રમબદ્ધ પર્યાયને ઘટિત કરી, એટલે ક્રમબદ્ધ પર્યાયમાં હશે ત્યારે થશે. એટલે મને રસ તો એ ઘટનાનો જ છે, જે ક્રમબદ્ધ પર્યાયમાં હશે એ થવાની છે. જેને એનો રસ જ ન હોત તો એને આ ક્રમબદ્ધ પર્યાય ઉપર ઘટિત ન કરે. એનો વિકલ્પ જ, એને સ્વભાવનો જ વિચાર એવો આવે
કે એના વિચાર માટે એને અવકાશ જ ન મળે, જે ઘટનાને ક્રમબદ્ધ પર્યાય પર છોડવાની વાત કરે છે. બીમારી આવે જે થવાનું છે ક્રમબદ્ધ પર્યાયમાં નહીં. એનો વિચાર આવ્યો એનો મતલબ કે જેનો રસ છે એને ક્રમબદ્ધ પર્યાય ઉપર નથી છોડ્યું, રસ છોડ્યો નથી એનો, એને એનો પ્રકાર બદલી નાખ્યો છે, પોતાને ધર્મી બતાવીને અને આ રાગ પણ રાખ્યો છે એનો. કારણ કે જેને ક્રમબદ્ધ જાણ્યું હોય, જેને એક ઘટના થોડી ક્રમબદ્ધ છે, બધું જ ક્રમબદ્ધ છે. બધી જ ઘટનાઓને એ પ્રમાણે ઘટાવે. જે થવાનું છે તે થવાનું જ છે, ક્રમબદ્ધ પર્યાયમાં હશે એ જ થવાનું છે. અને ખરી ક્રમબદ્ધ પર્યાય શું કે આખા જગતમાં જેટલી પણ પર્યાય ત્રિકાળવર્તી એ બધી જ ક્રમબદ્ધ છે. એવી શ્રદ્ધાનું નામ પણ ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા નથી, પણ એ બધી પર્યાય ઉપરથી ઉપયોગ હટીને અક્રમ સ્વભાવી આત્મામાં સ્થિર થાય એ ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા છે. અક્રમ સ્વભાવી આત્મા કે જેમાં આ ક્રમ નથી. ક્રમ તો ત્યારે પડ્યો, એક ક્રમ ત્યારે પડ્યો કે આ જ્ઞેય આ સમયની પર્યાયમાં છે ને આ જ્ઞેય બીજા સમયની ને આ જ્ઞેય ત્રીજા સમયની પર્યાયમાં, ત્યારે ત્યાં ક્રમ પડ્યો. અને જાણવામાં ત્યાં ક્રમ નથી, એ અક્રમ છે. કારણ કે જાણવાપણામાં ક્રમ નથી પડ્યો. એટલે જ્ઞેયાસક્ત જીવને આ પર્યાય જણાય છે, જ્ઞાનાસક્ત જીવને નહીં. એ સ્વભાવને જોયો છે એટલા માટે એને ભેદ લાગતો જ નથી, એને નવીનતા નથી લાગતી. દરેક સમયે એકને જ જાણે છે, બીજું એને જાણવામાં આવતું નથી. એટલા માટે એ અંદરની સ્પર્શના એના જ્ઞાન સાથે થાય છે. દરેક પ્રદેશે જ્ઞાનની સ્પર્શના થાય છે. જગતને જ્ઞેયની સ્પર્શના કરતું જણાય પણ એમ છે નહીં. જ્ઞાનીની સ્થિતિ છે. આવા વિશે બહુ મહત્વનો છે. આ જે પરિણામોની વિચિત્રતા કીધી ને, પરિણામ એ મારા હાથમાં છે બસ. એટલે જે કીધું કે બધા સિદ્ધાંતો સર્વજ્ઞ ભગવાને જાણેલા અને કહેલા સત્ય છે, પણ આ જીવને આ ભૂમિકા માટે, દરેક જીવ માટે કીધું ને મુનિરાજો એ 46 પ્રકારના અંતરાય ટાળીને આહાર લે છે. તો આવો આહાર તો 46 પ્રકારના અંતરાય ટાળીને તો પોતે જાતે બનાવે તો થાય, પણ એ પોતે ન બનાવીને બીજાને ત્યાં લેવા કેમ જાય છે? આ કારણ છે. કારણ કે એ વિકલ્પોની ઝાડ એ પાછી વધશે, એટલે સોંપી દીધું કે તમે બધું આહાર બનાવજો. એને તો વિકલ્પ કરાવે ને, એના તો વિકલ્પ નહીં થાય, કોઈના તો વિકલ્પ થશે ને કે એ સારું છે. દરેક જીવ, કારણ કે એ આહારનો વિકલ્પ ન કરે, મુનિને આહાર આપવાનો વિકલ્પ ન કરે તો ક્યાંક પાપના વિકલ્પમાં પડ્યા હોય. મુનિ માટે આ બરાબર છે, ગ્રહસ્થ માટે આ વિકલ્પ બરાબર છે, ભગવાન માટે દેવાનો કે લેવાનો કોઈ વિકલ્પ યોગ્ય નહીં, ત્યાં કઈ નથી. અને એની નીચેથી આ ઉપર આ ક્રમ છે બધાના, કઈ ભૂમિકામાં એ જીવ છે. ને ખાસ કરીને હવે તમારા માટે વિશેષ રૂપે હવે આ વાત કહું તો, હવે તમે જેમ આજ બપોરે કીધું કે ગડપણ સુધારવું હોય તો આ બંધ કરી દેવાનો ટાઈમ આવ્યો છે. બેસી જાઓ અને બસ હવે એક અંદરની પોતાની પ્રેક્ટિક, અંદરની ધારાના અંદર હવે એને તપાસો ને એને અંદર ઉતરો. સમેટવાનો મતલબ હવે અંદર ઉતરવાનો કે સ્પર્શના એ જે કહું છું એ સ્પર્શના અંદર ઊંડા ઉતર, એ જ અભ્યાસ હવે આપણે આ ચર્ચા એની ચાલશે બસ. ગયા અઠવાડિયે જે વિષય ચાલ્યો તો આટલા પાના સુધી ચાલ્યો તો, આ 3 પેરેગ્રાફ આપણા પૂરા થયા, આટલા આપણે આગળ વધ્યા એમ નહીં. ગયા અઠવાડિયે આ પરિણતિની જે મલિનતા હતી, અત્યારે મારી પરિણતિ કેટલી મલિન થઈ, કેટલી નિર્મળ થઈ, એને હું પોતે જ જાણું, પોતે તપાસું. એ વિકાસ હવે એ દ્રષ્ટિએ જ જોવાનું છે. કારણ કે આ બધું આ કઈ પહેલી વાર થોડું કર્યું, આ બધું મિકેનિકલી છે. બધું લખ્યું ને વાંચ્યું ને બધી નોટબુક પેન બધું બંધ, બધું મૂકી દો અને બેસો. એકવાર એ કરો તો ખરા કે જે અનંતકાળ માટે કરવું છે, એક વખત બેસીને જે રીતે ચિંતન ચાલે એ રીતે થોડું થશે તો પણ ચાલશે, પણ અંદરમાં ઉતરીને જાણનાર છે, જાણનારમાં પણ એ જે વિકલ્પો આવે તો વિકલ્પોને કેવી જાણે. આંખ બંધ કરીને બેઠા, હાથ પર હાથ જોડીને બેઠા, પણ વિકલ્પો ચાલુ છે. એ વિકલ્પોની ટ્રીટમેન્ટ શું? ભેદ જ્ઞાન એની ટ્રીટમેન્ટ છે. તત્વ વિચારથી ભેદ જ્ઞાન થાય છે. કે બરફથી દર્પણ
ઠંડુ થયું નથી, આગથી દર્પણ બળ્યું નથી, ભલે પ્રતિબિંબ એમાં પડ્યું, બસ એ જાગૃતિ, બસ આ રાગથી એ સ્વભાવને અસર નથી થઈ, દ્વેષથી સ્વભાવ પછી એ આ રાગ ને દ્વેષ પણ નહીં ખ્યાલમાં આવે. આ સ્વભાવ જેટલી પર દ્રષ્ટિમાં આવે છે, પર દ્રષ્ટિમાં તમને અંદર એમ લાગે કે આટલી જે થઈ ગયું એ થઈ ગયું છે, આ પુરુષાર્થની નબળાઈ ક્યાં છે, હવે એમાંથી આગળ વધુ. આ હજી કેમ ખબર પડે છે? અંદર સ્વભાવમાં એટલો વિચાર એનો ચાલતો રહે. જેમ મેં તમને આજનું દર્શન આપ્યું કે બાથરૂમમાં નાતા ત્યાં સાબુ લાગી ગયો 5 મિનિટમાં, પછી શરીર પર પાણી પણ નાખી દીધું, પણ પછી યાદ નથી રહ્યું કે સાબુ લગાડ્યો છે કે નથી લગાડ્યો. ત્યાં જોયું કે અહીંયા સાબુ વાળું પાણી છે, ત્યારે સાબુ લાગી ગયો છે, ત્યાં એ ખબર પડી. હજી ત્યાં ધ્યાન ગયું ને, હું તો અંદર ગયો ને વિચારમાં એવો હોત કે બહાર પણ ક્યારે આવી ગયું એની ખબર જ ન પડે. આ વિચાર એવો છે, આ મારી નબળાઈ છે, ત્યાં પણ હજી ધ્યાન કેમ ગયું? આ વિચાર કરવાનો. જેટલી આગળ વધ્યા એ જવા દો. હજી ક્યાં ક્યાં નબળાઈ રહી ગઈ છે, ક્યાં ક્યાં વિચાર હજી પરલક્ષી, ક્યાં ક્યાં હજી જોડાણ થાય છે, ક્યાં વિકલ્પ આવે છે, એમાંથી હટીને હું પોતાનામાં વિચારમાં એટલો સ્થિર રહું. એ વિચારની ધારામાં આત્મા તત્વની એવી રહી કે બહારના નિમિત્તો અસર કરવા વાળા આવશે, તમને અંદર પ્રવેશ જ ન કરવા દે. એવી ધારા જો હશે તો પ્રવેશ નહીં કરવા દે, નહીં તો ભાઈ આવી જાઓ, અમે તૈયાર જ છીએ. ઘણા પ્રશ્નો પછી થશે કે આખો દિવસ આના આ વિચાર કરીએ તો કેવું થઈ જાય, પછી મગજને અસર ન થઈ જાય? આખો દિવસ પછી આ આત્મા 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 માથા પર ભાર ન લાગવા લાગે? એક અનુમાન એવું કરો કે આખો દિવસ પછી આ તો જીવન આખું પલટાઈ જાય, તો શું નથી પલટાવવું જીવન? કઈમાં ક્યાંય મન ન લાગે, ઉદાસીનતા લાગે, કોઈ સાથે બસ આમાં મારો સમય બગડે છે, આમાં સમય બગડે છે. આ મનુષ્ય ભવ, જે આજે હું ચર્ચા કરીશ પછી, કે મનુષ્ય ભવની જે આ મહત્તા, દુર્લભતા અને સાર્થકતા જો સમજાણી હોય તો એક પળ પણ એ વ્યર્થમાં ન ગુમાવે એવું અંદરમાં લાગે તો બસ. એ તો જયારે તમે સાંભળશો ત્યારે ખબર પડશે એની મહત્તા શું છે, દુર્લભતા શું છે. અને અભ્યાસ જ, તત્વ વિચારનો અભ્યાસ. શું ભૂલ કરી છે? રાગ કર્યો, દ્વેષ કર્યો, મિથ્યાત્વનું પોષણ કર્યું, અનેક પ્રકારના જાતના પાપ કર્યા, એમ નહીં. બસ આ આત્મા માંથી ઉત્પન્ન થતી જે આ જાણવા રૂપ જે પર્યાય, એ જાણવા રૂપ પર્યાયે જેમાંથી ઉત્પન્ન થઈને એને ન જાણીને જે વ્યભિચારીણી થઈ, એ જ મોટું દુઃખ છે. બસ એ જાણવા રૂપ પર્યાય, એ વ્યભિચારીણી થઈ, એ દુઃખ છે. જયારે એ સ્વભાવમાં ઢળી ગઈ, બસ એ જ આનંદ છે. જાણવા રૂપ પર્યાય જયારે સ્વભાવમાં ઢળી ગઈ, એ જ સુખ છે. એ જ સુખ છે. સુખ બીજું કઈ નથી, એ જ સુખ છે. એને બીજું કશું જ નથી. બસ એ પતિ પરદેશ જાય છે, 10 વર્ષ માટે પરદેશ જાય છે. પત્નીની એક જ ઈચ્છા છે કે મારો હસબન્ડ જાય, એરપોર્ટ પર છોડવા જઈએ ત્યારે બસ છેલ્લે એ જતા એકવાર પાછળ વળીને આમ જોવે, અને જોવે એકવાર. અને આમ જોયા વગર જો જતો રહે તો 10 વર્ષ માટે. પેલા તો એવું જ હતું ને, આ તો ફોન તો અત્યારે થાય છે. 10 વર્ષ માટે અહીંયા જ મારી તરફ એકવાર છેલ્લે નજર નાખીને નહીં જોયું. આ દુઃખ છે. બસ મારા પતિએ આ દ્રષ્ટિ મારા પર ન કરી. અને પત્નીની બીજી શરત એ પણ છે કે મારો પતિ જયારે મને જોવે ત્યારે આ ટોળામાં જેટલા બીજા બધા ઉભા છે એમાં કોઈને ન જોવે, એકલી મને જોવે. ત્રિકાળી ધ્રુવ આત્મા એ જ છે કે આ જે પર્યાય છે એ મને જાણે, અને મને જયારે જાણે ત્યારે બીજું કશું જ ન જાણે, તો જે જાણી શકશે. આ તમને હું કહું, અહીંયા મારે તમને એક વાત કરવી છે. તમે વાંચતા આવ્યા ને આમ આવી ગયા, આ પેલા ત્યાં મૂકી આવો. તમે કીધું બોલો ને, હું સાંભળું છું ને. આ તો એમ ના, આ મૂકી આવો પેલા. આ ઉપયોગને ડાયવર્ટ ત્યાં લઈ જવા વાળું છે ને, ખેંચીને
હાથમાં હશે તો હજી પણ તમે જે વાત કહું છું એક પણ માટે ઉપયોગ જો વિચલિત થયો તો હું જે કહું છું ત્યાં સ્થિરતા નહીં રહી. એટલે જયારે મને જ આત્મા જ્ઞાન પર્યાય આત્માને જાણે ત્યારે બીજું કશું જ ન જાણે અને બીજું કશું જે જણાવવા જેવું ત્યાં હોય તો એનાથી છૂટો પડીને એને જાણવાનો અભ્યાસ કરે. એટલા માટે આ એકાંતમાં જવાનું કીધું છે. કારણ કે ઉપયોગ ત્યાં જવાની સંભાવના છે, બીજું કશું જ નથી. એક વ્યક્તિ મારા પ્રવચનમાં મોઢામાં પાન નાખીને સાંભળવા માટે બેઠો. પાન ખાવાને આવ્યો હતો, પાન ખાતો હતો. મેં કીધું મોઢું ચોખ્ખું કર. તો કે ના મારે મેં કીધું ના તો અહીંયા બેસી નહીં શકે, તારે મોઢું ચોખ્ખું કરવું પડશે. પાન બહાર કાઢી નાખ્યું. મને કે જોઉં તો આ મોઢું બતાવે. મને કે ચોખ્ખું થઈ ગયું. મેં કીધું ના હજી જો આ છે. કોગળો કરીને બરાબર કોગળો કરીને બધું સાફ કર્યું. મને કે હવે ચોખ્ખું થઈ ગયું બતાવ્યું. મેં તો આ થઈ ગયું. પછી મોઢામાં એને પાણી નાખ્યું અને પછી બહાર કાઢ્યું. મને કે આ મોઢું ચોખ્ખું હતું, પાણી ચોખ્ખું હતું, તમારા ઉપર નાખું? કારણ કે ચોખ્ખું જ છે, મોઢું ચોખ્ખું થઈ ગયું. મેં કહું ના, પાણી અંદર ગયા પછી જે બહાર નીકળશે પાણી કેવું ગંદુ જ નીકળવાનું છે. તો મને કે તો પછી આ ગંદુ પાણીને કર્યું કોણે? એ મોઢાએ. એટલે મોઢું તો 1000 વાર કોગળો કરીને 1001ની વાર બહાર કાઢો તો એ ગંદુ જ નીકળવાનું છે. મોઢું ક્યારેય ચોખ્ખું નહીં થાય. તો પાન હતું ત્યારે ગંદુ હતું ને પાન કાઢીને કોગળા કર્યા તોય ગંદુ જ રહ્યું. તો શું કામ મને પાન કાઢવાનું કીધું? મેં એને આ જ વાત કીધી કે મને ક્લાસમાં તારી જરૂર નથી, તારા ઉપયોગની જરૂર હતી, અટેન્શન. અને એ અટેન્શન જે છે ને, તને એમ લાગતું હતું કે હું પાન ખાઉં છું, પણ પાન તારો ઉપયોગ ખાય છે. મોઢું ચોખ્ખું કરવાનો મતલબ બીજું કઈ નથી. ઉપયોગ જે તારો ત્યાં જાય છે એ ઉપયોગને ત્યાંથી પાછો વાળીને અહીંયા લાવવા માટે આ વાત કીધી હતી. વ્યવહારમાં એમ બોલાય ચોખ્ખું કરી નાખ. તો એ જ વાત કે જ્યાં આ આત્માનો ઉપયોગ જાય ત્યાંથી એ પાછો વળે. અસર થશે. એ એવા ને એવા યોગમાં રહેશે તો કેમ અસર નહીં થાય? અસર થશે. 10 વર્ષ આજે અત્યારે મારા ત્યાં પણ ગામમાં બધા પરિવારના બધા દાળ ભાત હાથથી જ ખાય છે. અને મને હાથથી નથી મને ચમચી જ જોઈએ, કારણ કે આ તમારું બધાનું જોઈને મને ફાવતું નથી. તો અસર થઈ ને 10 વર્ષે આટલી જો અસર થઈ તો અધ્યાત્મમાં કેમ ન થાય? થાય. જે યોગમાં રહીને કંઈક જોઈને સાંભળીને બાજુમાં બેસીને કંઈક ને કંઈક થાય. પણ એટલું છે કે છૂટા પડીને એકવાર આ બસ છૂટા પડવું બહુ જરૂરી છે, અગત્યનું છે. આ વાત અત્યારે આપણે બિલકુલ નહીં કરીએ કે જ્ઞાની દુકાનદારી કરે છે, જ્ઞાની સંસારમાં રહે છે, એ પણ જ્ઞાતા દ્રષ્ટા રહે, એ વાત નથી કરવી આપણે. કારણ કે સમય ઓછો છે ને આવી રીતે બાના બનાવીને આટલો સમય આપણો નીકળી ગયો છે અને કર્યું કઈ નથી પાછું. એટલે જ મેં તમને કીધું ને, મારા રૂમમાં અત્યારે શું કશું જ નહીં, ભગવાનનો ફોટો નહીં, ઘડિયાળ નહીં. એટલે બસ એમ જ કહેવાનું કે મંગળવાર આવે એટલે મને કહેજો સાંજના મારે મુંબઈ જવાનું. કોઈ વિકલ્પ કરવાની કોઈ સંભાવના જ નહીં, કશું જ નહીં. સાધના કર, બધાથી છૂટા પડીને બેસો. એક નિમિત્ત પણ એવું આવ્યું તો તરત જ ઉપયોગ ત્યાં ગયો, વિકલ્પ થયા, કઈ થયું થવાનું છે. અત્યારે દ્રષ્ટિ નિમિત્તાધીન છે, એટલા માટે અભ્યાસ કરવા માટે આ રીતે છે. સમ્યક દર્શન પામી છે, આવી જાઓ, સાધના કરો. બસ એકાંતની જરૂર છે. આ નિમિત્ત અસદ નિમિત્તોમાંથી છૂટા પડવાની જરૂર છે. એક વખત સમ્યક દર્શન પ્રાપ્ત કરીને પછી જેટલું સંસારમાં પછી રચ્યા પછી રહેવું એ રહેવાની છૂટ છે. ઈચ્છા થાય, ન થાય ને થાય, પછી થાય પણ ખરી. જ્ઞાનીઓને થઈ હતી, થાય. પણ એ લક્ષ્ય કે પછી સંસારનો વ્યવહાર કર્યો પેલા સમ્યક દર્શન પામી લો તો સમ્યક દર્શન નહીં થાય. એ લક્ષ્ય જો કરશે તો કે હવે આ એક કામ કરી લો પછી આ કામ કરીશ તો પછી છૂટ આપીને એટલે તો સમ્યક દર્શન નહીં થાય. સમ્યક દર્શન તો એ જીવને થાય છે પહેલી વાર ઉપયોગ જ્યારે સ્વભાવમાં જોડાય છે ત્યારે એ નિર્ણયના બળ પર જોડાય છે કે આ ઉપયોગ સ્વભાવમાં આવ્યો, હવે આ ઉપયોગ અનંત કાળ સુધી પરમાં નહીં જાય એવો નિર્ણય કરીને જ્યારે સ્વભાવમાં જાય ત્યારે એક સમય માટે ઉપયોગ સ્વભાવમાં રહે, પછી બહાર આવી જાય. આ તો એક સમય વધારે અંતર્મુહૂર્ત નો કાળ, પણ અંતર્મુહૂર્ત પણ અમુક જગનની અંતર્મુહૂર્ત નો કાળ, ઔપસમિક સમ્યક દર્શન નો. મારો કહેવાનો અર્થ એ છે કે એમ નહીં કે થોડા દિવસ માટે હું આનાથી છૂટો પડી જાઉં, અનંત કાળ માટે.
એટલે એ જ મુનિ દીક્ષા અંગીકાર કરે ત્યારે દીક્ષા લેવાનો અવસર છે, દીક્ષા લે છે, પણ એમ કે હવે માનો વર્ષ પછી અત્યારે 1 વર્ષ દીક્ષા પાડું એમાં શરીરની આ સ્થિતિ કેવી થઈ જશે? બિલકુલ સુંદરતા તો બધી જતી રહેવાની, ત્યાં તડકો ઠંડી આ તે બધું કાંટા કંકણ બધું સહન પછી આમાં રહેશે નહીં. અત્યારે દીક્ષા લેવી પણ વર્ષ પછી પાછો કઈક એવો ભાવ લગ્ન કરવાનો, પછી આ શરીર તો એવું થઈ ગયું, છોકરી આપશે કોણ પછી? મારો કહેવાનો અર્થ એ છે કે એ જયારે ત્યાગનો એ અનંત કાળ સુધી હવે આનાથી છૂટો પડું છું, અનંત કાળનો નિર્ણય કરીને છૂટો પડે તો એ નિર્ણય સત્ય છે એમ. હવે આનો અનંત કાળ સુધી આમાંથી હું મારા ઉપયોગને હટાવું છું. એ નિર્ણય, વિકલ્પ તો એવો ત્યાં નથી હોતો, પણ આ પેલા નિર્ણય આવો કરેલો હોય છે. સમયસારમાં તો તત્વનો કૌતૂહલી બનવા માટે મરવાનું કીધું છે. સમ્યક દર્શન તો એનાથી બહુ દૂર છે. મરીને પણ કૌતૂહલી થા. ક્યાં છું? દેહરૂપી દેવળમાં નથી, ઘરમાં નથી, મુંબઈમાં નથી. ક્યાં છું? જ્યાં જ્યાં જ્ઞાન છે ત્યાં છું, બસ એની બહાર ક્યાંય નથી. ગોળ ક્યાં છે? પડીકામાં છે, ડબ્બામાં છે, રસોડામાં છે, ઘરમાં છે. ક્યાં છે? ગોળ ત્યાં છે જ્યાં મીઠાશ છે, મીઠાશની બહાર ગોળ ક્યાંય નથી. બસ આ વિચાર, અને આ વિચાર એ વાતને પછી વિસ્મૃત કરાવી દે છે કે ગોળ ડબ્બામાં છે. એ છે પણ તો એ વિસ્મૃત થઈ જશે કે ગોળ રસોડામાં છે. આ બધી વાત સાચી છે કે મુંબઈમાં છું, અહીંયા બેઠો છું, પણ એ બધું વિસ્મૃત ત્યારે થાય છે જ્યારે સ્વભાવની સમીપ જઈને દ્રવ્યનો વિચાર કરવામાં આવે છે. તો જ વિસ્મૃતિ થાય. એ જ ઉપવાસ, આ ઉપવાસ આત્માની નજીક વસ્તુ ઉપવાસના દિવસે રોટલી પણ અભક્ષ છે, પાણી પણ અભક્ષ છે. નિશ્ચય ઉપવાસમાં એક વિકલ્પ આત્મામાં ઉત્પન્ન થાય એ પણ અભક્ષ છે. ભક્ષણ કરવા યોગ્ય નથી, એ વિકલ્પ અભક્ષની કેટેગરીમાં જાય છે. અમે અભક્ષનું સેવન નથી કરતા એવું છે કે એ વિકલ્પનું સેવન નથી કરતા, એ જ ઉપવાસ છે. વિકલ્પની નિવૃત્તિ, દ્રવ્ય સ્વભાવનો અનુભવ કરતા વિકલ્પનો અનુભવ થતો નથી. જેટલું ધ્યાન આપણે દ્વેષ ન થાય એના માટે રાખ્યું, એટલું ધ્યાન રાગ ન થાય એના માટે નથી રાખતા. દ્વેષને તો અસભ્યતાની કેટેગરીમાં જાણીએ છીએ અને રાગને વ્યવહાર જાણીએ છીએ. આ બહુ મોટી ભૂલ છે. એને એટલો ઉપાદેય માન્યો કે ના આ તો બરાબર છે, બરાબર છે, આ રાગ તો કરવા જેવો છે. એટલે હું તમને કહું છું ને કે આપણે જયારે મળીએ ને ત્યારે આપણા સંબંધો વચ્ચે કોઈ દ્વેષ ભાવ ઉભો ન થાય એવી દરેક પળે આપણે કોશિશ કરશું. એ તો આપણે બધા વિચારીએ, પણ આપણા વચ્ચે એવો રાગ ન થઈ જાય એ કોશિશ કરશું કે આવી વાત નહીં કરો, શું રાગ નહીં કરવાનો. એટલું એને એ ભાવની એક ખબર પડી કે આ રાગ હોય કે દ્વેષ હોય, સ્વભાવની બહાર જતા આ ભાવ થાય છે, તેથી આ મારા માટે ઉપાદેય નથી. આ ભાવ ક્યારે થયો? કોઈમાં રાગ થયો કે દ્વેષ થયો એ ટાઈમે મેં ભૂલ શું કરી? શું ભૂલ કરી? સ્વભાવમાં નતો.
સ્વભાવની સિદ્ધિ કરે એ જ ધર્મનું છે. એ જ રાખવાનું હર સમય જયારે પણ આડા ફાટે ત્યારે હું તમને કહીશ કે સ્વભાવની સિદ્ધિ કરે એવું મને યાદ કોણ આડા ફાટે? વિકલ્પો. વિકલ્પો જ આડા ફાટે ને બીજું કોણ આડા ફાટે? બરાબર છે, બરાબર છે. સ્વભાવની સિદ્ધિ કરે તે જ ધર્મનું છે. એની આખી વાત યાદ નથી. ઉપાડો. એક એ જ છેલ્લા આ જીવનના જેટલા વર્ષો બાકી છે ને, આમાં જો સાધનામાં આને આ લાગ્યા ને, કેમ પ્રાપ્ત ન થાય? જરૂર થાય. કારણ કે એ છે કે જેની ધારા એને બંધાણી હોય ને, વિચારના અંદર, એની પ્રતીતિના અંદર, એને આનું આજ વણાઈ ગયું હોય પૂરેપૂરું, અને આ થશે. પણ વચ્ચે ક્યાંય એને ગેપ ન મળવો જોઈએ, ક્યાંય પણ પરમાં. કારણ કે ખેંચીને જવા વાળા નિમિત્તો ઘણા હશે, તરત ત્યાં પાછું આમાં પકડાઈને રહેવાનું છે. તો પાછું પેલા હતું એવા વિચારો તો પાછા ખેંચીને લઈ જવા વાળા હશે, જે પેલા અંદરમાં ગાઢ થયેલા છે ને. એક ભાઈને 103 તાવ આવ્યો, પછી 104 થઈ ગયો. ડોક્ટર જેવો માપ્યો કે 104 તાવ છે, તરત જ કહી દીધું ઘરવાળાને 105 થાય એટલે વેચી નાખજો. એના વિચારમાં શેર બજારનો ભાવ જ હતો કે 104 છે, 105 થાય વેચી નાખજો. એટલે કે બરાબર, 105 વેચવા નહીં પડે, તમે જ વેચાઈ જવાના છો. રેવાનું નથી. આ જે છે ને, આ વિચાર, એ ધારા એ જ ચાલતી હોય. કે વાત કરતા હો તાવની નીંદ લાગે, આ શેર બજાર, બસ એમ જ ચાલતું હોય. અને એ જ રીતે પછી તમે જો અધ્યાત્મમાં ઊંડા ઉતર્યા અને તત્વનો વિચાર કરતા હો, તો કોઈ વાત સંસારની કરે તમને એમાં અધ્યાત્મ લાગે, એમાં અધ્યાત્મ લાગે. આ થાય પણ ક્યારે કે આની ધારા એવી રહી ગઈ હોય. એને એક દિવસ પણ શેર માર્કેટ છોડ્યું નતું, રોજ જતો હતો, રોજ કામ કરતો હતો, ત્યારે આ ધારા બંધાણી. ખાતા પીતા ઉઠતા બેસતા એને આ જ વિચાર આવે, ત્યારે આ ધારા બંધાણી. બહુ ડિફિકલ્ટ છે. ધારા જેની શરૂ થઈ ગઈ એને પછી તોડવી ડિફિકલ્ટ છે. કેટલી બધી મહેનત કરી ત્યારે તમે ધંધામાં પ્રાવીણ્ય મળે તમને. કેટલી બધી તો પછી કેટલી બધી મહેનત કરો તો તમારા સ્વભાવમાં સ્થિતિ મળે. ટેમ્પરરી માટે છે, પરમાનન્ટ માટે બહુ વધારે આ કરવાની જે ભાવના છે એ જગત ઉપર દ્રષ્ટિ છે એટલા માટે. પોતાની કલ્પના જ છે, બીજું કશું જ નથી. તમે એક સાદી ગાડીમાંથી ઉતર્યા, બસડીમાંથી ઉતર્યા, પણ પેલા તમે જ્યાં જે લોકોએ તમને જોયા છે એ લોકોને શું ફરક પડે તમે શેમાંથી ઉતર્યા? પણ આપણે ભાવથી કે હું આમાંથી ઉતર્યો, અંદરમાં ભાવથી સુખી થઈએ છીએ પોતે, કલ્પનાથી, વિકલ્પો કરી કરીને. સારા રીતે તૈયાર થયા, કોઈનું ધ્યાન હોય ન હોય, કોઈને પડી જ નથી. અંદર ભાવોથી બસ પોતે કે બસ અમે આવા તૈયાર થયા છે, લોકો અમને જોતા હશે, લોકો જોતા હશે, પણ કોઈ જોતું જ ન હોય. પણ એને ભાવથી પોતે અંદરમાં સુખની વૃત્તિ અંદરમાં કોઈને નથી. અને આ અંદરથી બસ ખુશ થાય છે. હા, અંદરમાં ખુશ થાય છે. એટલે આ વિસ્મૃતિની વાત આપણે કરતા હતા છેલ્લે, કે જેટલી વિસ્મૃતિ પર પદાર્થની થાય એ આત્મ સાધના માટે ઉપયોગી છે, પણ એ વિસ્મૃતિ સ્વભાવના આશ્રય હોવી જોઈએ. કારણ કે સ્વભાવનો આશ્રય એટલે કે સ્વભાવનું ભાવ ભાષણ, સ્વભાવ ખાલી બોલવાનું નહીં, સ્વભાવનું એનું વેદન, કે જેમ સામે આગ છે ને આ દર્પણ છે, એ દર્પણનું જેમ વેદન થાય છે, એમ આ રાગ દ્વેષ છે ને આ જ્ઞાન છે, આ જાણવારૂપ પરિણમન છે, આ જાણવું છે, એ એનું વેદન છે. સ્વભાવના આશ્રય થવી જોઈએ.
નહીં તો હું પણ તમને કહું કે આજે મેં તમને ગઈકાલે ભણાવ્યો તો પાઠ, ચલો બોલો, તમે કહો વિસ્મૃત થઈ ગયો, પણ સ્વભાવનો આશ્રય નથી તો એ વિસ્મૃતિ કામની નથી. જો વિસ્મૃતિ સ્વભાવના આશ્રય થાય તો આ વિસ્મૃતિ પણ સ્વીકારવા યોગ્ય છે. જે આ બધું ભણ્યા, યાદ કર્યું, આ શીખ્યું, બધી ગાથાઓ, આ તે બધું ઝીરો થઈ જાય તો બી વાંધો નહીં. એટલે આજે આ વાત ખાસ સમજી લો કે આ જે હજી આટલી જે ગાથા જેટલા અધિકાર જેટલા પાના ભણવાના બાકી છે એ સંબંધી અજ્ઞાન છે, અને બીજું ઘણું બધું હજી અજ્ઞાન છે. એનું આવરણ છે આત્મા ઉપર, એટલે આત્મા દેખાતો નથી એમ બિલકુલ નથી. 5 ઇન્દ્રિયમાં સુખ છે, એના વિષયોમાં સુખ છે, એવી જે વૃત્તિ અંદર પડી છે એ આવરણ છે. એ હટે તો આત્મા દેખાશે. મહત્તા એની છે. ભલે 2 શાસ્ત્ર ઓછા જાણ્યા હશે તો ચાલશે, પણ વૃત્તિમાં મલિનતા ન આવે. ચિત્તની ચંચળતા કરતા વૃત્તિની મલિનતા એ વધારે ખતરનાક છે. મારી સ્થિરતા અત્યારે આત્મામાં રહેતી નથી. મન બહુ ચંચળ થાય છે, અહીંયા એ હજી એટલી ખતરનાક નથી, પણ વૃત્તિની મલિનતા બહુ ખતરનાક છે. જેમ જેમ વૃત્તિની મલિનતા છૂટતી જશે એમ એમ ચિત્તની ચંચળતા પણ છૂટતી જશે. કારણ કે ચિત્ત ચંચળ એના કારણે છે કારણ કે વૃત્તિઓ અંદરમાં મલિન પડેલી છે. અંદરમાં વૃત્તિ છે, ઘણા ક્રોધના, માન, માયા, લોભના ભાવ છે, તો ઘણી વાર થોડી વાર આમના વિચાર આવે, થોડી વાર આમના વિચાર, થોડી વાર આમના વિચાર આવે, વિચારો બદલાય છે. જે વિકલ્પોની ઝાડ જે અંદરમાં ગોઠવાય છે, આ વૃત્તિ જે છે એ એવી મલિન છે કે ચિત્ત ચંચળ થયા વગર રહેતું નથી. વૃત્તિની મલિનતા છૂટશે તો ચિત્તની ચંચળતા છૂટશે. આ સુધી 5 ઇન્દ્રિયોના વિષયોમાં સુખ માની તે જ્ઞાન ઉપરનું આવરણ છે. બરાબર છે. આત્મા પરનું, આત્માને જે ની આસક્તિ એ જે એક આવરણ બની ગયું છે આત્મા પર, જે આત્માનું દર્શન નથી થવા દેતું. વિષય પર જે આસક્તિ છે તમે આ અભ્યાસ આત્મા ઉપર હમણાં અંદર પ્રવેશ્યા પછી કોણે કીધું કે સફેદ કપડા કોણે પહેર્યા? તમે વાત કરી ને, કોઈ કીધું કે પ્રવીણાબેન ને કીધું ને? બરાબર છે. આ ઉપયોગ ત્યાં ગયો. શું પ્રયોજન? અંદરમાં પોતાની જાત સાથે વિચાર. એક દ્રષ્ટાંત આપું છું, એ રીતે વિચાર કરવાનો. આ પ્રયોજનાનું શું હતું? મારે શું લાગે વળગી? કશું જ પ્રયોજન નતું. આવું કેમ થયું? કારણ કે મારી વિચારની ધારા એટલી નબળી હતી આત્માના વિચારની કે મારે એ ઉપયોગમાં આવ્યું. આ મારી નબળાઈ. એ નબળાઈ નથી, કારણ કે એ ન હોત તો કઈ બીજું હોત. કારણ કે વિચારની ધારા એવી નબળી હતી એટલે કઈ પણ ઘૂસી જાત અંદર. પ્રયોજન જ શું છે? એટલે પ્રયોજન અપ્રયોજનભૂત નો અર્થ તમે સમજો છો એટલે તમે બધું બસ અપ્રયોજનભૂત એક પણ વિકલ્પ અંદર ન ઘૂસે એના માટે અમારે જાગૃત રહેવાનું છે. વિષય ચોર બહુ ફિરત હે, ઉત્તમ સંયમ ધર્મમાં આવે છે. એ ગમે ત્યારે ઘૂસી શકે એમ છે. આ વાત છે. વૃત્તિની મલિનતાનું પ્રગટ સ્વરૂપ વિકલ્પ છે. આ વાત થોડી હજી સૂક્ષ્મ રૂપે સમજી લો. ચાર રસ્તા પર જે ફુવારો છે એ ફુવારામાં પાણી ઉછળે છે. એ પાણી ક્યાંથી ઉછળ્યું છે? કે જે નીચે ભરેલું છે એમાંથી ઉછળ્યું છે. મારે પિક્ચર જોવા જવું છે, જો એ પાણી આપણને ક્યારેય નહીં દેખાય. આપણે આમ જતા જતા એ પાણી નહીં દેખાય જે અંદર પડેલું છે. આ ફુવારામાં જે ઉછળે છે એ દેખાશે.
જે વિકલ્પો છે એ પકડમાં આવશે, વૃત્તિઓ પકડમાં નહીં આવે. વિકલ્પ થકી વૃત્તિ માપી લેવાશે. હવે સાંભળી લો પેલા, પછી બધું સમજો. કારણ કે ભાઈ એક ધારા તૈયાર બનશે તમારી. જ્યારે હવે આ વિકલ્પો ખબર પડે છે કે આ વિકલ્પો ઉછળ્યા છે, આ પિક્ચર જોવા જવાના, આ જવાના, આમ ફરવાના વિકલ્પો જે છે એ વૃત્તિનું પ્રગટ સ્વરૂપ છે. જ્યારે એ ફુવારામાં આવું ડોળું મેલું પાણી દેખાણું એટલે એ વ્યક્તિએ પહેલા તો એક કામ કર્યું, તરત જ ફુવારો બંધ કરી દીધો. ફુવારો બંધ કરી દેવાથી ત્યાં રહેલું પાણી જતું નહીં રહે. કે ક્યારેય પણ વિકલ્પને ટાળવાનો પુરુષાર્થ ન કરવો, વૃત્તિને ટાળવાનો પુરુષાર્થ કરવો. કારણ કે નીચેનું પાણી જો જતું રહ્યું તો ઉપર ઉછળશે જ નહીં. જે ભગવાનને છે કે પૂર્ણ વિતરાગતા, જે પૂર્ણ વિતરાગી કેવળી ભગવાનને વિકલ્પ કેમ નથી? કારણ કે અંદર જે કંઈ છે જ નહીં, વૃત્તિમાં જ નથી. એટલે દરેક સમય આ વૃત્તિને તપાસવાની વિકલ્પો થકી. મને કોઈ જીવને મારવાના પણ ભાવ આવી ગયા, હત્યા કરવાના ભાવ આવી ગયા અને મારી નાખું, બસ તો આ મારી વૃત્તિ આટલી હજી અંદરમાં મલિન પડેલી છે. અને એ કેમ પડી છે? એ સંસ્કારમાં બંધાયેલી છે. એ કેવી રીતે થઈ છે એ પણ સમજી લો. જે તરત જ આપણને અસર કરાવી દે છે. વિકલ્પ જે ઉઠ્યો એ વિકલ્પ વૃત્તિમાંથી ઉઠ્યો છે. જે એક ઝટકો લાગે છે ને એની આ વાત છે. વિકલ્પો વૃત્તિનું પ્રગટ સ્વરૂપ છે. વિકલ્પ દેખાશે, વૃત્તિ નહીં. અને વિકલ્પને જોઈને વૃત્તિને જળ મૂળથી ટાળવાનો પુરુષાર્થ શું છે એ સમજીએ છીએ. આપણને દરેક સમય વિકલ્પ જ પકડમાં આવે છે ને. હું કેવો છું એ તો કોઈ દિવસ વિચાર જ નથી આવતો. અત્યારે મને આ વિચાર આવ્યો કે ચલો હું તમારે ત્યાં આવું, હવે હું જાઉં, હવે હું આ તમને બોલું, હવે આ કહું. જે ઉછળે છે એ જ ખબર પડે છે. અને દુનિયાને પણ બીજાના પણ આ જ વિકલ્પો નથી ઉછળતા એની ખબર પડે છે, વૃત્તિની ખબર નથી પડતી. એટલા માટે અધર્મીને ધર્મી માની લે છે. કારણ કે એને તો વિકલ્પ બહારમાં દેખાણા નહીં. આ પિક્ચર જોતા નથી, આ આવું ખાવા પીવાનું ખાતા નથી, આ રસ વાળું ખાતા નથી, આ સાદા કપડાં પહેરે છે, સાદી રીતે જીવન જીવે છે, અપરિગ્રહી થઈને રહે છે. એ બહારનું બધું અને વિકલ્પોને માપવા, વૃત્તિ નથી માપવામાં આવતી. એ વૃત્તિ પોતે જ પોતાની માપી શકાશે. આ વિકલ્પોથી માપી લીધા બીજાને, એટલા માટે થઈને ત્યાં ભ્રમમાં થઈ ગયું. ધર્મીની ઓળખાણ કરવામાં ભૂલ થઈ ગઈ ત્યાં. એટલે વિકલ્પથી વૃત્તિ મપાય છે, પણ વિકલ્પને ટાળવો એ પુરુષાર્થ નથી, વૃત્તિને ટાળવો એ પુરુષાર્થ છે, ટાળવી એ પુરુષાર્થ છે. એ સમયે જે છે ને આપણે કોઈ વિચાર નથી કરવો પડતો. કોઈ વિચાર જે અંદર વૃત્તિઓ પડી છે એ વિચારની સાથેનો કોઈ સંબંધ નથી. અત્યારે તે કાનમાં સમાચાર મળે, તમારા નજીકના મિત્ર, તમારા નજીકમાં નજીક સગા, આવ્યો ફોન, ઓફ થઈ ગયા. ઓહ, તો એ જે ભાવ ઉછળે એ સમય કેટલો વિચાર કર્યો? શું વિચાર? કશું જ નહીં. એ અંદર જે વૃત્તિ એ સંબંધી જે પડેલી હતી એ તરત જ વિકલ્પ થકી ઉછળી. આ બારમાંથી ક્યાંયથી અંદર હતી એ સંસ્કારમાં વણાઈ ગઈ હતી, ગૂંથાઈ ગઈ હતી. એ ગૂંથનાર પણ હું હતો કે જે એના સંબંધી બધા વિચારો કરીને ગૂંથી હતી કે આવા છે, આવા છે, આવા છે, મારા નજીકના છે, મારા સારા છે, મારું હિત કરનારા છે. આ બધું કરીને એવી રીતે વૃત્તિને અંદર મેં તૈયાર કરી હતી કે જ્યારે એ સમાચાર કાનમાં પડતા તરત જ એક આઘાતનો એ વિકલ્પ ઉઠી જાય છે. અને કોઈ દૂરના સમાચાર મળ્યા કે જાપાનમાં આવું થયું ને આટલા લોકો મરી ગયા, એવી વૃત્તિ, એવો વિકલ્પ ઉછળતો જ નથી. કારણ કે વૃત્તિમાં સંસ્કારમાં એવો બંધાણો નતો. એ કેવી રીતે હજી બંધાય છે, કેવા કેવા વિચારોથી બંધાય છે અને કેવા કેવા વિચારોથી એ મોડો પડે એ સમજીએ છીએ. થોડું 5 મિનિટ સમજીને પછી આગળ જાઓ. આ એક દ્રષ્ટાંત છે. જે વૃત્તિ અંદરમાં દ્રઢ થઈ છે, જે સંસ્કારમાં બંધાણી છે, એ કેવી રીતે બંધાણી છે? એ એક દિવસમાં, એક સમયમાં એમ નથી બંધાણી. એ અંદરમાં એના માટેના વિચારોની ધારા નિરંતર ચાલુ, વિચારોથી જ બંધાણી છે અને વિચારોથી જ મોડી પડશે. પહેલી વાત તો આ વિચાર કે જો
પોતાની પાસે 12માં એવા સરસ તૈયાર થયા એટલે તમે વખાણ કર્યા એટલે એના ઉપર પછી કે જો આના કારણે હું મોટો કેવાઉં છું, આના કારણે હું, એ વિચાર ચાલ્યો. એ વિચારથી પછી બીજી વાર તૈયાર થવું જ જોઈએ, સારા કપડાં પહેરવા જ જોઈએ, તો એનાથી આ લાભ થાય છે, આપણું કશાય પોષાય છે, વધારે થશે. થોડા પૈસા વધારે કમાણા પછી માન વધારે મળ્યું, સમાજમાં મોભો, સમાજમાં આ બધું, લોકો દુનિયાની દ્રષ્ટિ બહારનું જોવાની છે એટલે આપશે જ તે બધું. ત્યારે વધારે હજી થયું કે જો આમાં આવું થાય છે તો હજી આના અંદર હજી વધારે માન મળશે, આમાં હજી વધારે હું મોટો થઈશ, મારી પ્રતિષ્ઠા વધશે. એ અંદરમાં વિચાર ચાલે છે. એ વિચાર ચાલે છે એટલે અંદરમાં સંસ્કાર દ્રઢ થઈ ગયો કે હજુ વધારવું, આ જેટલું ફેલાવવું, એના કારણે એમાં જ શાંતિ છે, એમાં જ શાંતિ છે. અને જેમ વધતું જાય છે એમ અંદરમાં આનંદ આવતો જાય છે. જેટલી સુખ બુદ્ધિ હોય એવા સંસ્કાર દ્રઢ થાય. જેવી સુખ બુદ્ધિ મોડી પડે એ સંસ્કાર પણ મોડો પડે. આ સુખ બુદ્ધિ એ સંસ્કારને દ્રઢ કર્યો છે. બરાબર છે, આ જ કરવા જેવું છે, આ જ કારણ કે આમાં સુખ મળે છે તો કેમ ન કરવું. પણ એક ભ્રમમાં છું કે જે લોકો મને પ્રતિષ્ઠા, માન, સન્માન આપે છે, આ બધો ભ્રમ છે. સ્વાર્થ છે જગત. મારા એક મિત્ર છે, જયારે ભાઈની ઓફિસમાં જાય ને તો ઓફિસમાં જે શેઠ અંદર બેઠા હોય, બહાર નોકર બેઠો હોય, તે કોઈ દિવસ નોકરને એમ કહે જ ને કે પટ્ટાવાળો બહાર બેઠો, કેમ છો શેઠ, મજામાં ને? હા. પેલા અંદર ભાઈ આવી ગયા એમ તો આને એમ લાગે ઓહો મને શેઠ ને આને ભાઈ, હા હા આવી ગયા, આવો તમે લઈ જાઓ, ખુશ થાય છે કે ભાઈ મને કઈ જોતો ખરા. ખાલી હવે આટલું કહું છું ને કેમ છો શેઠ, કે ભાઈ પેલા અંદર આવી ગયા. કોઈ માન, કોઈ પદ, પ્રતિષ્ઠા બધું જ ખાલી બહારનો એક દેખાવ છે, આમાં કશું જ નથી હોતું. એવું જયારે અંદરમાં લાગે તો એની પાછળની દોડ પછી ઓછી થઈ જાય. અને જ્યાં સુધી સુખ બુદ્ધિ છે ત્યાં સુધી એ જ સંસ્કાર દ્રઢ થવાનો, દોડ પણ એની જ ચાલુ રહેવાની, એ બંધ નહીં થાય. અને જેટલો જાગ્યો એટલી દોડ હવે બંધ થઈ જશે. આ જે આંધળી દોડ છે, આંખ ઉપરથી અજ્ઞાનના પાટા છૂટ્યા કે એનું દોડવાનું પછી ઓછું થશે. એ પછી જોશે કે આ હું ક્યાં દોડું છું, શું છે, અત્યારે દેખાતું નથી અને સહયું જતું નથી, રેવાતું નથી, તો શું કરે? દોડધામ ચાલુ રહેવાની છે. જયારે પાટો ખુલશે ત્યારે પછી ઓટોમેટિક. એટલે સમ્યક દર્શનમાં મિથ્યાત્વનો પાટો છૂટી ગયા પછી વિષયની આસક્તિ છૂટતી જાય એટલે અણુવ્રત, મહાવ્રત, એટલે દોડ પરની જે દોડ હતી એ ઘટવા માંડે છે. I want to be happy. I do not want to show people that I am happy. We are ready to face mental sadness to get physical happiness. In fact, we don't want to be happy. We want to show people that I am happy. પોતાને જ એ રીતે બતાવવા માંગીએ છીએ. પોતાની પાસે મર્સિડીઝ ખરીદવાના પૈસા નથી, બેંકમાંથી લોન લીધી અને મર્સિડીઝ ખરીદી લીધી. ગાડીમાં બેઠો છે, આજે 21 તારીખ થઈ ગઈ છે, 9 દિવસની વાર છે, હપ્તો ભરવાનો છે, ક્યાંથી ભરીશ, પૈસા છે નહીં. He is ready to face mental sadness to get physical happiness. In fact, he doesn't want to be happy. He wants to show people that I am happy. આ થતું હોય છે. અમેરિકામાં શું, હવે તો ઇન્ડિયામાં બધા શું ચાલે છે, આ જ છે ને EMI. EMI. હા, નહીં તો EMI. એટલે પેલા એ નિર્ણય કરે પોતાને. એક વખત અત્યારે તે હવે આજથી શરૂ કરી દઈએ છે. ખરેખર આજથી અત્યારે આપણે અહીંયા ઉભા થશું, ઊંઘ્યા પહેલા તમે, હું, આપણે બધા એ વિચાર કરશું. અડધો કલાક તો ઓછામાં ઓછો કરશું, વિચાર કરશું. આ એક હોમવર્ક છે.
વિચાર કરશું શું મારે સુખી થવું છે કે બીજાની સામે સુખી દેખાડવું છે. બસ એના ઉપર પેલા વિચાર કરો. એ વિચાર આગળ શું કરવાનું છે બધો માર્ગ ત્યારે ઓટોમેટિક નક્કી થઈ જાય છે. જયારે આ નિર્ણય થયો ના સુખી થવું છે સમજાણું ને. એ જ વાત છે ને. કરો મને બતાવજો કાલે. આ કરો. મારે સુખી થવું છે કે બીજાને બતાવવું છે કે હું સુખી છું. કારણ કે આજે તૈયાર થવાની વાત છે ને, આટલા ભારે ભારે દાગીના પહેરીને અંદર ખૂચે છે એવી સાડી બધું, પણ તોય તે આપણે પહેરીએ છે ને. કોટન ના સીધા સાદા કપડા પહેરી આમ શાંતિ છે કે બીજાને બતાવવું છે કે હું સુખી છું. અથવા બીજી દ્રષ્ટિએ કહું તો કેવળીની દ્રષ્ટિમાં સુખી થવું છે કે મૂર્ખોની દ્રષ્ટિમાં સુખી થવું છે. બસ આ આધ્યાત્મિક વાત છે. કોની દ્રષ્ટિમાં મારે સુખી થવું છે? આ મૂર્ખા કે તું સુખી છો એ મારે સાંભળવું છે કે ભગવાન કે તું સુખી છો એ મારે સાંભળવું છે? પણ પસંદ આ કરશું કારણ કે આપ જાણીએ છીએ ને રેવાનું આમની સાથે છે, ભગવાન સાથે થોડું છે. હવે જેને નિર્ણય કર્યો કે મારે ત્યાં જ રહેવાનું છે, હવે અહીંયા નથી રહેવાનું, તો હવે એ જ પસંદ કરશે, આ પસંદ નહીં કરે. કેવળી ભગવાનના જ્ઞાનમાં એ મૂર્ખોની જમાત અજ્ઞાનીઓના જ્ઞાનમાં કે જ્ઞાનીના જ્ઞાનમાં? કોના જ્ઞાનમાં કે અજ્ઞાનીઓના જ્ઞાનમાં? કોના જ્ઞાનમાં સુખી જણાવવું છે મારે? અને અહીંયા જે તમને સુખી જાણશે એ હું ગેરંટી એટલી તો આપું કે અનંત તમને સુખી રૂપે નહીં જાણે. એમ જાણશે તો આ લિમિટેડ 5000, 10,000, લાખ, 2 લાખ લોકો સુધી જાણે. આ તો અનંત જાણશે કે તમે સુખી છો. અને અહીંયા તો દુઃખી છો ને સુખી રૂપે જાણશે એ ખોટું જાણશે કે આ સુખી ને સુખી રૂપે જાણશે. અનંત જાણશે, એક સાથે જાણશે. આ તો બીજામાં થોડા લોકો જાણશે. અને એ કેવળી જાણે કે ન જાણે, આ મૂર્ખાઈ જાણે કે ન જાણે, પણ અનુભૂતિ તમે સુખની કરશો ને અહીંયા અનુભૂતિ દુઃખની કરશો. બસ પોતાને તો ત્યાં સુખની અનુભૂતિ છે, અહીંયા પોતાને દુઃખની અનુભૂતિ છે. એ તો સત્ય છે. દુઃખની ડેફિનેશન શું? બહુ સરસ. આ ઉપયોગ અત્યારે આ તમારા તરફ છે, આ જ દુઃખ છે. ઉપયોગ જ્ઞાતા દ્રષ્ટા નથી રહેતો, રાગ દ્વેષ થાય છે એમ નહીં. ઉપયોગ અહીંયા ન રહ્યો અહીંયા ગયો, આ જ દુઃખ. એ જ દુઃખ. કારણ કે એ ત્યાં ન ગયો હોત ને અહીંયા રહ્યો હોત તો એ સુખ હોત. એ સુખ ન રહ્યું એનું નામ જ આ દુઃખ. એ સમય પૂરતી વાત નથી. અત્યારે મારો ઉપયોગ અત્યારે તમારામાં છે અને મારામાં નથી, એટલે અત્યારે હું દુઃખને ભોગવું છું એમ નહીં, પણ અંદર સંસ્કાર પાછો બંધાય છે આનો કે બરાબર છે આ જ કરવા જેવું છે. એ સંસ્કાર બંધાય છે. એટલે જો ખેદ વર્તતો હોય તો બહુ ઉત્તમ છે. પરમાં જ્યાં ઉપયોગ જાય ખેદ વર્તે, આંખમાંથી આંસુની ધારા, આજ એવો ખેદ વર્તે. ભાવ મરણ થયેલું છે, હર સમય મારું મરણ થઈ ગયું. હે જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં. ભાડાનું મકાન તો ખબર પડ્યું કયું? એવું લાગે કે આ પ્રવીણાબેન ભાડાના છે. એવું છે ખરેખર આ ફૂલચંદ ભાડામાં છે, ભાડાના ઘરમાં છે, એ ઘર ભાડા. એવું જયારે લાગશે ને બસ ત્યારે તમે
અને પ્લસ ખાલી કરવાનું શું છે. આપો છો આ શરીરને? આ ભાડાનું મકાન ખાલી કરવાનું છે, તો પોતાનું હોય તો ખાલી ન કરવું પડે. પરમાનન્ટ હોત. એક ભાઈને ખાવાનો બહુ શોખ. મેં કીધું આ ભાડાનું ઘર છે કે ભાડાનું ઘર છે એટલે ભાડું તો ભરવું પડે ને પાછું. મેન્ટેનન્સ એને તો ઘણું બધું પછી સુપર બિલ્ડઅપ નું મેન્ટેનન્સ ગણાવી દીધું. સાચી છે, પણ મેન્ટેનન્સ ઘણું કરવું પડે. ઘણું ભરવું પડે છે. આપણું કયું માનતું નથી. કયું માન જેટલું બી થાય ધ્યાન રાખો, એનું જ કરવું એ જ કરે, આપણું ના સાંભળે. બસ. તો પછી ક્યાંથી આપણું સાંભળતો નથી ક્યારેય. એનું ચાલે આપણા ઉપર રાજ. ચલાવીએ એટલે. તો હવે આશા છોડી દેવી જોઈએ કે નહીં? છોડી દેવી જોઈએ. ક્યારે છોડશો? હા, હમણાં જ try કરવાનું છે. ચોક્કસ કરશું. થાક લાગ્યો છે એટલે કરશું. થાકેલો હશે એ જ કરશે. એટલે કીધું ને, ઊંઘવાની જે વિધિ કે થાક લાગેલો હોય તો ઊંઘ આવે, બિસ્તર બરાબર ચોખ્ખો હોય તો ઊંઘ આવે. પછી એટલે એને ઘણા બધા એના કારણો છે. એવી રીતે સંસારથી થાકેલો હોય, જે હું ચિંતન કરે છે ત્યાં એની ચોખ્ખા એવી રાખેલી હોય, એટલે વ્યવહારમાં પણ એમ કે ત્યાં દારૂના બાટલા પડ્યા હોય ત્યાં બાજુમાં ન્યાયકનું ચિંતન કરે તો ક્યાં થાય? એટલે એમ કે એ એન્વાયરમેન્ટ સદાચાર સંબંધી ચોખ્ખાઈ બરોબર છે. એ પણ બહુ જ જરૂર છે. હા. અને આજુબાજુ થોડી સફાઈ પણ હોવી જોઈએ. ચિપચાપી. હોવી જોઈએ. થાક બહુ મહત્વની વસ્તુ છે. થાક લાગેલો હોવો જોઈએ. જગતથી થાય. અને એક નિર્ણય કે આ હું ઊંઘી જઈશ તો પછી મારું આ બધું કામ કોણ કરશે? કરવાવાળા કરશે. મારે ઊંઘી જવું છે. હું આંખોમાં લીન થઈશ તો આ બધું ઘર કોણ ચલાવશે? મારે તો લીન થવું છે. જેને જે ચાલુ. કોઈના વગર કઈ અધૂરું રહેતું નથી. એ મારો ભ્રમ છે. હું ઓફિસમાં જઈને કશું જ કામ નથી કરતો, પણ એટલું ખરું ખાલી એક હાજરી હોય તો ફરક પડે. આ પણ એક ભ્રમ છે. હાજરીથી પણ મારા પછી મારી જગ્યા એવી રીતે પુરાઈ ગઈ કે આંગળી પાણીમાંથી બહાર નીકળીને જગ્યા પુરાઈ ગઈ. હા હા. તનલ તો કે ઇન્દિરા પછી કોણ? છેલ્લે બસ પોતાનામાં તત્વ વિચાર શું કરવાનો છે? યાદ રહેશે ને, મારે સુખી થવું છે કે બીજાને સુખી છે બતાવવું છે? બતાવવું છે. વાક્ય પૂરું કર્યું મેં. અડધું વાક્ય તો મેં પૂરું કર્યું. સમજી ગયા. તમે એમ સમજે કે મેં જવાબ આપ્યું. મેં અડધું વાક્ય પૂરું કર્યું. જવાબ દીધો હોય ને સાચો જવાબ. દરિયા કિનારે બીચ પર રહેલી માટીની જે એ રેતમાં વાળેલો જે લાડવો, એના જેવો સંસારનો સંબંધ છે. જે સંબંધ એ લાડવાના પરમાણુઓનો એકબીજા સાથેનો બંધાયેલો છે. જ્યાં સુધી એ લાડવામાં પાણી છે ત્યાં સુધી લાડવો છે. પાણી સુકાઈ ગયું તો એ લાડવો વિખરાવાનો છે. એમાં કશું ખોટું નથી. એનો સ્વભાવ છે. આ સંસારનો સંબંધ એવો છે. એની જાગૃતિ અને સમજણ એ આશંકા ઉભી નહીં કરે કે આવું કેમ. આ જાણવાથી જ્યાં જ્યાં અટકીએ છે ત્યાં આ જાણવાથી અટકાતું નથી. પાછા વળીને અહીંયા આવી જવાય છે. એટલા માટે જાણવાનું. તો આ જાણીને પણ લાભ કઈ નથી કે હું પોતાને જાણું એ શું કામ જાણું, પણ જ્યાં અટકું છું એને બરાબર જાણી લઉં તો બીજી વાર ન અટકું. છેલ્લે આ ક્યાં લીધું? વળી એ સાદી મિથ્યા દ્રષ્ટિને થોડો કાળ મિથ્યાત્વનો
રહે તો બાહ્ય જૈનીપણું નષ્ટ થતું નથી, તત્વોનું અશ્રદ્ધાન પ્રગટ થતું નથી, તથા વિચાર કર્યા વિના જ યા અલ્પ વિચારથી જ તેને ફરી સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ જાય છે. તથા જો ઘણો કાળ મિથ્યાત્વનો ઉદય રહે તો જેવી અનાદિ મિથ્યા દ્રષ્ટિની દશા હોય છે તેવી તેની પણ દશા થઈ જાય છે. ગૃહિત મિથ્યાત્વને પણ તે ગ્રહણ કરે છે તથા નિગોદાદિમાં પણ રખડે છે. એનું કાંઈ પ્રમાણ નથી. આ સમ્યક તો પામેલો જીવ ગૃહિત મિથ્યાત્વ પોષે, અને નિગોદમાં જતો રહે. નિગોદમાં પણ રખડે છે. અને નિગોદમાં ભળે એટલે તો વિચિત્રતા આને કહેવાય. હજી પુષ્કળ પરાવર્તન. હજી પુષ્કળ પરાવર્તન. અર્ધપુષ્કળ પરાવર્તન. સમ્યક તો પામેલો જીવ તો નિગોદમાં જાય. અને પોતાને એમને ખબર હતી. સમ્યક તો સાથે ન જાય. હા, એ સમય સમય જાય પછી પછી જાય. એ અહીંયાથી જ વાત છે. આ મિથ્યા દ્રષ્ટિ જોશે ને, સમ્યક દ્રષ્ટિ ક્યાં જોશે? દ્રષ્ટિ તો જાય જ બરાબર. એટલે ગમી જાય તો પણ તો બી એમ કેમ કરો તો પૂતગલ પર આવે. એટલે અર્ધપુદ્ગલ પરાવર્તન જ આવે, ભટકશે તો એનાથી વધારે નહીં પાછું નિગોદમાં પણ. હમ. જલ્દી નીકળી છસો આઠમાં બહાર આવી જશે પલાશ લઈને. અને આ જે છે ને આ બહુ મોટો ઉપકાર છે. કેવું એમ. કેવળ જેને કરુણા બુદ્ધિ ને કરુણા ને શુભ ભાવમાં અટકતા હોય એ જીવો માટેની આ વાત છે કે જો તમને બહુ સમાજ સેવા, બહુ વ્યવહારનું સારું કામ, શુભ ભાવ કરવાના બહુ ભાવ આવે છે, સારું બરાબર, પણ એને આ શુદ્ધોપયોગની વાત કરીએ તો એને એમ લાગે તો પેલું મારું કામ આ કરુણા વાળું તો અટકી જશે, દયા વાળું અટકી. અરે આનાથી બીજી ઉત્કૃષ્ટ દયા નથી કે પોતે સિદ્ધ દશાને પામે ને અનાદિથી નિગોદમાં ભટકતો દુઃખી થતો જીવ એ ટાઈમે બહાર નીકળ્યો. આવો ભાવ આ તો મોટી કરુણા. વિચાર કરો તમે. કેટલી મોટી કરુણા. પેલો નીકળ્યો એટલે. તમે એને ચાન્સ તો આપે. ચાલો જલ્દી આપણે સિદ્ધ થઈ જઈએ તો લોકોને ચાન્સ મળશે. ચાલો. એ બરાબર નીકળે ને. અને એ તમે આયાથી તમે ગયા ને પેલું નિગોદમાંથી બહાર નીકળ્યો, તમે કરુણા એક પર નહીં, આ તમે અટકે આખી લાઈન જે લાગી છે ને આ તમે અટકાવી હતી, આખી લાઈન તમે ક્લિયર કરી છે. એની પાછળ આ અનંત જીવોની લાઈન લાગેલી છે. એ તમે હતા અહીંયા, આ તમે ગયા ત્યારે આખી લાઈન ક્લિયર. આ બહુ મોટો ઉપકાર કર્યો. આનાથી બીજી કરુણા બીજી શું હોય? એ જાતની લાઈન. તમે સમજાણ. કારણ કે એ પછી આ જેવી રીતે બહાર નીકળશે 600, એ એક નીકળશે ત્યારે બીજો નીકળશે, પછી તો બસ એ જ અનંત જીવો એવી રીતે નીકળવાના છે ને. પણ એક મોક્ષમાં જશે પછી બીજો નીકળ્યો, બીજો મોક્ષમાં જશે તો ત્રીજો નીકળશે. તો પેલો નીકળે તો નીકળે ને. એટલે તમે એક સિદ્ધ થયા તો પેલો નીકળ્યો. અને એ પાછો સિદ્ધ થયો તો પેલો નીકળ્યો. એટલે આવી લાઈન તો એની લાઈન આગળ ચાલી ને. હા, હા. આનાથી હવે તમે વિચાર કરો, મોટી કરુણા કઈ છે? કે નોકર ને 2000 નો પગાર આપતો હવે 2,500 કર્યો કે બહુ કરુણા, બહુ કરુણા. આ કરુણા છોડાવ, આ કરુણા છે. પેલા પાસે કામ લઈને ખાલી એને 500 રૂપિયા વધારે આપ્યા એ કરુણા છે. આ જે અનંત ની લાઈન મેં રોકી હતી અને એને ક્લિયર કરી દીધી, બસ રસ્તો ક્લિયર કર્યો અને પોતાનું તો પેલું કામ થયું. લક્ષ્ય આ બહુ મોટી કરુણા છે. વળી કોઈ જીવ સમ્યક્તથી ભ્રષ્ટ થઈ સાસાદની થાય છે તો જગન્ય એક સમય તથા ઉત્કૃષ્ટ 6 આવલી પ્રમાણ કાળ રહે છે. આ બીજા ગુણસ્થાનનું વર્ણન છે. તેના પરિણામની દશા વચન દ્વારા કહી શકાતી નથી. સમજાણ? આ જવાબ તમે મને નહીં આપતા કે અમારા પરિણામોની દશા વચન દ્વારા કહી શકાતી નથી. આ બીજા ગુણસ્થાનની વાત છે. ઘણી વખત પછી પૂછું ને કોઈને તો એ પછી એ જ જવાબ આપ્યો, યાદ કરીને લાવજો આવતી વખતે. તમે આ વચન વડે બતાવી શકાતું નથી એમ નહીં. આ કેવળ જ્ઞાન ગમ્ય સ્વરૂપ છે. દશા છે. કારણ કે કર્ણાનુયોગના ઘણા વિષયો એવા છે જે કેવળ જ્ઞાન ગમ્ય છે. હમણાં જ એક આગળ પેલાની વાત હતી. કેવળ જ્ઞાન ગમ્ય અને જે કેવળ જ્ઞાન ગમ્ય છે એ મારા કેવળ જ્ઞાનમાં બાધક નથી પાછો. એટલા માટે ચિંતાનો વિષય નથી. એટલા માટે, કારણ કે મારા માટે તો બસ આ જ છે જે પ્રયોજનભૂત છે.
અહીં સૂક્ષ્મ કાળ માત્ર કોઈ જાતિના કેવળ જ્ઞાન ગમ્ય પરિણામ હોય છે, ત્યાં અનંતાનુબંધીનો ઉદય તો હોય છે પણ મિથ્યાત્વનો ઉદય હોતો નથી. તેથી તેનું સ્વરૂપ આગમ પ્રમાણથી જાણવું. હા, વાત સમજાણી કે નહીં? અનંતાનુબંધીનો ઉદય હોય છે, મિથ્યાત્વનો ઉદય નથી હોતો બીજા ગુણસ્થાનમાં. જો પહેલું ગુણસ્થાન એમ કહે છે કે જેનો મિથ્યાત્વનો ને અનંતાનુબંધીનો ઉદય હોય એને અમે અહીંયા રાખીએ. ચોથું ગુણસ્થાન એમ કહે છે મિથ્યાત્વ અને અનંતાનુબંધી બેયનો ઉદય ન હોય એને અમે અહીંયા રાખીએ. પણ એક સ્થિતિ એવી આવી કે મિથ્યાત્વનો ઉદય નથી ને અનંતાનુબંધીનો ઉદય છે, તો શું કરે? એટલો ટાઈમ ત્યાં બીજામાં જાય છે કે ક્યાં સુધી? કે જ્યાં સુધી મિથ્યાત્વનો ઉદય ચાલુ ન થાય ત્યાં સુધી. કે પહેલા ગુણસ્થાનની જે કન્ડિશન છે એ પૂરી થવી જોઈએ ને. પહેલામાં જ પડે નિયમ છે, પછી ચોથામાં જાય. પછી કારણ કે બીજામાંથી ચોથામાં જવાનો કોઈ બીજાથી ઉપર જ ન જાય. બીજાથી ઉપર કોઈ જવાનો પણ કોઈ રસ્તો ગુણસ્થાન. નથી. ઝાડ પરથી ફળ પડે તો એ નીચે જ પડે, બસ એ રીતનું આ છે. બીજા ગુણસ્થાનથી જીવ નીચે જ પડે, અને બીજા ગુણસ્થાને પડેલો પણ ઉપરથી જ નીચે પડ્યો હોય, નીચેથી ઉપર ન જાય. બરાબર છે. એટલે આ પહેલામાં જાય પછી ચોથામાં જાય. હા, એ પછી ત્રીજામાં પણ જાય. મિશ્રમાં ના, એ ચોથામાં જાય. સીધો ચોથામાં પછી એ કયું સમ્યક તો કયું છે એના ઉપર છે. આ ક્ષાયોપશમિક સમ્યક દ્રષ્ટિ જીવ જેનું હતું એ જાય છે ત્રીજામાં, ઔપશમિક સમ્યક દ્રષ્ટિ તો પછી ચોથામાં. એટલે બીજા ગુણસ્થાને અનંતાનુબંધી છે, અનંતાનુબંધી નો ઉદય છે અંદર છે, અને મિથ્યાત્વ નથી. એટલું સારું છે. મિથ્યાત્વ નથી. આ દશા કેવી હશે? કેવી આમાં લખ્યું છે ને કેવળ જ્ઞાન ગમ્ય હશે. કેવી હશે એટલે એના વિચારમાં ઊંડું નથી ઉતરવાનું, કારણ કે સંભવ નથી. એટલા માટે આ રોકી દીધા કે બસ કેવળ જ્ઞાન ગમ્ય હશે. તમે બહુ think નહીં કરો એના નહીં કરતા. વળી કોઈ જીવ સમ્યક્ત્વ થી ભ્રષ્ટ થઈ મિથ્યાત્વ ગુણસ્થાનને પ્રાપ્ત કરે છે, ત્યાં મિશ્ર મોહનીનો ઉદય થાય છે. તેનો કાળ મધ્યમ અંતર્મુહૂર્ત માત્ર છે. તેનો કાળ પણ થોડો છે, એટલે તેના પરિણામ પણ કેવળ જ્ઞાન ગમ્ય છે. અહીં એટલું ભાષે છે કે જેમ કોઈને શિક્ષા આપી તેને તે કંઈક સત્ય અને કંઈક અસત્ય એક કાળમાં માને છે, તેમ આને તત્વોનું શ્રદ્ધાન અશ્રદ્ધાન એક કાળમાં હોય છે. તે મિશ્ર દશા છે. આ તો જવાબ મિશ્ર દશા હોય છે. ઈશ્વર દશામાં શું છે? હા, જેમ દહીંમાં અને ગોળ એ બંનેનો સ્વાદ ભેગો કરીને જે શ્રીખંડ તૈયાર થયું એમાં મિશ્ર સ્વાદ આવે છે, ત્યાં મિશ્ર શ્રદ્ધાની જીવ હોય છે. એ પણ કેવળ જ્ઞાન ગમ્ય. આપણે જે હમણાં વાત કરી ને, શ્રદ્ધા તો પૂરી હોય, કાં તો ન હોય, થોડી થોડી વધતી જાય એમ નહીં, પણ એવું બની શકે અડધી સાચી ને અડધી ખોટી. એનું નામ તો મિશ્ર ગુણસ્થાન છે. પણ તો એ કેવી? એ કેવળ જ્ઞાન ગમ્ય. પહેલા તો એમ કીધું કે એને મિથ્યાત્વ ના હોય. ત્રીજા ગુણસ્થાનની વાત. ત્રીજે હા, ઉપર આવી તો ગયા. બંને માં છે. જો ને મિશ્ર ગુણસ્થાન છે ને, તેનો હા, તો એ બીજા ત્રીજામાં રહેવાનું નથી. એટલે ક્યાં પહોંચ્યા? મિશ્ર દશા છે. પ્રશ્ન પર આવે. પ્રશ્ન: અમારે તો જીનદેવ વા અન્ય દેવ બધાય વંદન કરવા યોગ્ય છે ઇત્યાદિ મિશ્ર શ્રદ્ધાન ને મિશ્ર ગુણસ્થાન કહે છે. આ વાત જો આ કોઈ લોકો હોય ને, મિથ્યાત્વ. મિશ્ર નો મતલબ એમ મિક્સ. શ્વેતાંબર ચાલે, દિગંબર ચાલે, બધું મિક્સ. એને પેલા મિથ્યાત્વ ના પેલા મૂકી દે અને વૈજ્ઞાનિક મિથ્યાત્વ. ના, એ તો પ્રત્યક્ષ મિથ્યાત્વ દશા છે. વ્યવહાર રૂપ દેવાદિક નું શ્રદ્ધાન હોવા છતાં પણ મિથ્યાત્વ રહે છે, ત્યારે આને તો દેવ કુદેવ નો કાંઈ નિર્ણય જ નથી, એટલે આને તો પ્રગટ વિનય મિથ્યાત્વ છે એમ જાણવું. એ કોનામાં? ઈશ્વર ગુણસ્થાનમાં. અરે આ વાત આઈની કરે છે કે જે જીવો બધાને ભગવાન બધાને કે બધાને અમે માનીએ છીએ, એટલે બધે માથું ફોડે. એવું ભારે રીતે. હા, એમ કે સડાવવા નારિયેળ હોય. એટલે અશુદ્ધતા એમ. હા, એટલે એક પોતાનો પતિ છે અને એક પરપુરુષ છે. હવે પરપુરુષ સાથે સંબંધ બાંધ્યો એટલે અડધી તો અશુદ્ધ થઈ ગઈ. અડધી થઈ કે પૂરી થઈ? અરે પૂરી
આ એમ કે છે કે હું કુદેવને માનું એટલે અડધી શ્રદ્ધા અશુદ્ધ ને અડધી શુદ્ધ એમ. અરે પૂરેપૂરી અશુદ્ધ એમ. બે માં ગયો ને, એક નિર્ણય નહીં કર્યો કે આ જ સાચું એમ. એટલા માટે એટલે જૈન માં માને ને ગણપતિજી ને માને એવું એવું નહીં. એવું ઘણા છે. મોક્ષ માર્ગ માટે જૈન ધર્મનો આશ્રય લઈને કંઈક કરાવવું હોય કામ ત્યારે ત્યાંનો આશ્રય લે, કારણ કે આપણા તો કઈ કરતા નથી. એ પ્રમાણે સમ્યક તો સન્મુખ મિથ્યા દ્રષ્ટિઓનું કથન કર્યું, પ્રસંગોપાત અન્ય પણ કથન કર્યું. મને ઘણા આ ઉપદેશ આપતા આધ્યાત્મિક સાધના કેન્દ્રમાં કે તમારે જો આ બધું કામ કરવું છે, મંદિરનું, હોલનું, આ તે ઘણું બધું કરવું છે, એક કામ પેલા કરજો કે મહેમાનોની રહેવાની વ્યવસ્થા તે બધું બનશે ને, પેલા ભગવાનનું મંદિર બનાવી નાખો, ભગવાનને લાવી દો. ભગવાનને લાવી દેશો ને તો બાકી બધું જે છે ને એ ભગવાન જ કરાવી નાખશે. એક કરનારા આવી ગયા ને એમ માન્યતા એ પડી હોય ને એ કરશે, એ સ્થાપિત કરેલા એ બધું કામ પતાવી દેશે. ક્યાંથી માન્યતા શ્રદ્ધા કેવા કેવા મારા સાહેબો નથી માનતા એમ કે રક્ષા પોટલી આપે ને આ કરે ને તે કરે ને જ્યોતિષ બધા તમારા ઘરમાં અત્યારે આ પડ્યું છે, તમારા કબાટમાં આ વસ્તુ પડી છે, આ વસ્તુ પડી છે, તમને અત્યારે બતાવી દઉં, તમારા પાકીટ પર્સના અંદર અત્યારે બદામ પડેલી છે, આમ તે એટલે આ બધું એ ખબર હશે પહેલેથી બધી કે તમે બદામ રાખો છો. આ ધંધા તો બહુ ખતરનાક છે, કરવા જેવા નથી. ચાલે છે પણ ચાલે છે. કોને એ તો ભણતા હોય મારી પાસે એટલે ખબર હોય. બધું મિશ્ર, એનું નામ તો મિશ્ર છે એટલે તો મિશ્ર કીધું. એ પ્રમાણે સમ્યક સન્મુખ મિથ્યા દ્રષ્ટિઓનું કથન કર્યું, પ્રસંગોપાત અન્ય પણ કથન કર્યું. એ પ્રમાણે જૈન મતવાળા મિથ્યા દ્રષ્ટિઓના સ્વરૂપનું નિરૂપણ કર્યું. અહીં નાના પ્રકારના મિથ્યા દ્રષ્ટિઓનું કથન કર્યું છે. તેનું પ્રયોજન એ જાણવું કે એ પ્રકારોને ઓળખી પોતાનામાં એવા દોષ હોય તો તેને દૂર કરી સમ્યક શ્રદ્ધાન યુક્ત થવું, પણ અન્યના એવા દોષ જોઈ જોઈને કશાઈ ન થવું. આ વાત બહુ મહત્વની છે ખરેખર. કેટલા આમાં તો કેટલું બહુ છે. આ મોક્ષમાં પ્રકાશક નું આ જે છે ને આને ડિક્શનરી સમજવાની છે. ડિક્શનરી નો મતલબ જ એ કે આખી વાંચવાની ન હોય, જેમાં તમારે જેની જરૂર છે એટલું વાંચીને બસ એ તમારું કામ પતી ગયું, છોડો. એને રટવાનો શબ્દકોશ રટવાનો નથી ડિક્શનરીનો. આ બધી વસ્તુમાંથી પોતાની જ્યાં જ્યાં ભૂલ થતી હોય એમાં જે બતાવી છે બસ એ ભૂલને હું દૂર કરું, અને તમારામાં આ ભૂલ હોય એ મારે જોવાની જરૂર નથી. મારામાં એ ભૂલ ન હોય ને તમે મને આવી ભૂલ રૂપે જોતા હો તો એ તમારી ભૂલ છે ને, પાછી મારી ક્યાં ભૂલ છે? કશાઈ નહીં થવું, કશાઈ થવું. તમે આજે કેમ આજે આપણા દૂર કરવા કશાઈ નહીં થવું. આપણા દોષો દૂર કરવા. કારણ કે પોતાનું ભલું બુરું તો પોતાના પરિણામોથી છે. જો અન્યને રુચિવાન દેખે તો કઈક ઉપદેશ આપી તેનું ભલું કરે. આ શબ્દ ખાસ છે, રુચિવાન. જે તમારા જેવા રુચિવાન કોઈ હોય તો પોતાના પરિણામ સુધારવાનો ઉપાય કરવો યોગ્ય છે. સર્વ પ્રકારના મિથ્યાત્વ ભાવ છોડી સમ્યક દ્રષ્ટિ થવું યોગ્ય છે. કારણ કે સંસારનું મૂળ મિથ્યાત્વ છે. મિથ્યાત્વ સમાન અન્ય કોઈ પાપ નથી. એનો અભાવ થઈ ગયો પછી બીજો કોઈ બાપ નથી, કારણ કે પછી જન્મ નથી, મરણ નથી. બંધી ગયા એટલે
છૂટ્યા બીજા પાપ કન્ટિન્યુઅસ નથી હોતા. આ એક જ એવું છે કે કન્ટિન્યુઅસલી વિકલ્યો. ભાઈએ કીધું ને અનંતાનું બદલીને એમને ડેફિનેશન બહુ સરસ આપી. હા. આ એક પેરેગ્રાફ થઈ જાય પછી કહું, કારણ કે આમાં આવે છે જો હમ. મિથ્યાત્વ અને તેની સાથે અનંતાનુબંધી કશાય નો અભાવ થતા 41 પ્રકૃતિઓનો બંધ તો મટી જ જાય છે. આગળ નીચે. 41 પ્રકૃતિના નામ લખ્યા છે. તથા સ્થિતિ અંત કોડાકોડી સાગરની રહી જાય છે અને અનુભાગ થોડો જ રહી જાય છે. શીઘ્ર જ મોક્ષ પદ પ્રાપ્ત કરે છે, પણ મિથ્યાત્વનો સદભાવ રહેતા અનેક ઉપાય કરવા છતાં પણ મોક્ષ માર્ગ થતો નથી. માટે હર કોઈ ઉપાય વડે સર્વ પ્રકારે મિથ્યાત્વનો નાશ કરવો યોગ્ય છે. મરીને પણ મરીને પણ સત્વનું કરતું નથી. જો એકવાર મરવાની તૈયારી ન હોય તો અનંત વાર મરવું પડશે. એટલા માટે મરીને પણ તત્વનો કૌતૂહલી બને. એ પ્રમાણે શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક શાસ્ત્રમાં જૈન મતવાળા મિથ્યા દ્રષ્ટિઓનું નિરૂપણ કરવા વાળો 7મો અધિકાર સમાપ્ત. સાતમો આખો અધિકાર છે એ વિદ્યાર્થીઓનો. જૈન માટે વિખ્યાતી છે. વિશેષ નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોય સવસાહમ.